કેમ છો બાળકો વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર પહેલા પ્રકારનો આ 5મો વિડિયો લેક્ચર થશે. યસ બાળકો, લાસ્ટ ટાઈમ આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોયું હતું અને તેની પર આધારિત આપણે કેટલાક મહત્વના દાખલા ગણ્યા હતા. બાળકો, આજે આનાથી આપણે આગળ વધશું અને આજે આપણે શીખીશું સંપાતપણાનો સિદ્ધાંત. રાઈટ છે બાળકો? અને આગળ ઘણું હતું. હવે બાળકો, આપણે આગળ વધીએ તે પહેલાં એક નાની સરખી થિયરી મારાથી મિસ થઈ ગઈ હતી. પહેલાં આપણે તે સમજી લઈએ. ક્વોન્ટમીકરણનો એક નાનો સરખો તો પાર્ટ છે ક્વાર્ક્સ થિયરી, બરાબર છે? પહેલાં આપણે એને સમજી લઈએ. ક્વાર્ક્સ થિયરી. ચાલો બાળકો, બરાબર ધ્યાન આપજો. કંઈ નથી, સિમ્પલ છે એકદમ. જો બાળકો, આપણે બેટા માનતા હતા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત કણો છે. રાઈટ? સાંભળજો બેટા. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર છે બેટા? આપણે માનતા હતા કે આ જે કણો છે એ કણો મૂળભૂત કણો છે. મૂળભૂત કણો બેટા, એનો અર્થ આપણે કરીશું આખરી કણો છે, એટલે એમનું આગળ જતાં બંધારણ શક્ય નથી. આપણે એવું માનતા હતા, પરંતુ આ માન્યતા ખોટી પડી. અત્યાધુનિક ભૌતિકશાસ્ત્ર એવું કહે છે કે હવે પ્રોટોન, ધ્યાન આપજો, પ્રોટોન અને ન્યુટ્રોન એ આખરી કણો નથી, પરંતુ તે તેના કરતાં પણ વધારે મૂળભૂત એવા ક્વાર્ક્સ કણોના બનેલા છે. તો બેટા, ક્વાર્ક્સ કણ શું છે પહેલાં તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સાંભળજો બાળકો. તો હું વાત કરું છું બેટા ક્વાર્ક્સ કણોની. બેટા, ક્વાર્ક્સ કણો જે ખરા ને એ મેઇનલી મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે ક્વાર્ક્સ અને બાળકો બીજા છે એન્ટી ક્વાર્ક્સ. રાઈટ બાળકો? અચ્છા, ક્વાર્ક્સ પહેલાં આપણે બરાબર સમજી લઈએ બેટા. એકચ્યુઅલી આ જે ક્વાર્ક્સ છે એ બે પ્રકાર હોય છે, એક અપ ટાઈપ અને ડાઉન ટાઈપ. સાંભળજો બેટા, અપ ટાઈપ, યસ, અને ડાઉન ટાઈપ. યાદ રાખવાનું છે બેટા. જેટલા પણ અપ ટાઈપ છે એમનો વિદ્યુત ભાર જોડો. પહેલાં લખી લઈએ બેટા, આપણે વિદ્યુત ભાર લખી લઈએ. તો અપ ટાઈપ જે ખરો એમનો વિદ્યુત ભાર છે +2/3e અને માઇનસ મીન્સ ડાઉન ટાઈપ એમનો વિદ્યુત ભાર છે -1/3e. હવે આવા કયા કયા ક્વાર્ક્સ કણો છે એ પણ બેટા બરાબર સમજી લો. સૌથી પહેલાં અપ, યસ, ડાઉન. અપ યુ, ડાઉન ડી. અપ ડાઉન. બાળકો, ટોપ અને બોટમ. ટોપ અને બોટમ. ટોપ માટે ટી અને બોટમ માટે બી. આઈ બરાબર? ટોપ બોટમ, યસ. ઓર એક પેર છે બેટા અને તે છે ચાર, બરાબર, અને સ્ટ્રિંગ. ચાર્મ અને સ્ટ્રિંગ. ચાર્મ માટે સંકેત સી છે અને સ્ટ્રિંગ માટે એસ છે. આ બધા બેટા ટોપ ટાઈપ છે, આ બધા બોટમ ટાઈપ છે. એમનો વિદ્યુત ભાર, આ બધો કોમન વિદ્યુત ભાર છે ટોપનો, આ બધો વિદ્યુત ભાર ટોપ ટાઈપનો, અને આ ડાઉન ટાઈપના વિદ્યુત ભારોનો કોમન વિદ્યુત ભાર છે -1/3e. એન્ટી ક્વાર્ક્સની વાત કરીએ બેટા તો એની અંદર પણ આ જ બે પ્રકાર હોય, બરાબર છે? અપ ટાઈપ અને ડાઉન ટાઈપ. ઓકે, અપ ટાઈપ અને ડાઉન ટાઈપ આ રીતે જ બેટા હોય, બરાબર છે? એમનો વિદ્યુત ભાર ખાલી બદલાશે બેટા. અપનો વિદ્યુત ભાર થશે -2/3e અને ડાઉન ટાઈપ -1/3. જો આનો ઓપોઝિટ છે, પ્લસ તો એ માઇનસ, એ માઇનસ તો આ પ્લસ. એન્ટી ક્વાર્ક્સનો કમ્પ્લીટ ઉલટો છે. પ્રતિકણ કહેવાય ને બેટા. એન્ટી ક્વાર્ક્સ એટલે પ્રતિક, બરાબર? એન્ટીનો અર્થ બેટા અહીંયા તમારે કાઢવાનો છે પ્રતિક્વાર્ક્સ. આનો પ્રતિક્વાર્ક્સ, બરાબર છે? અહીંયા ખાલી તમારે લખવાનું છે એન્ટી અપ, એન્ટી ડાઉન. રાઈટ બેટા? આઈ એમ સોરી, એના માટે અલગથી આપણે સ્પેસ જ આપેલી છે, નીચે લખીએ એન્ટી ડાઉન, બરાબર બેટા? એન્ટી
top, yes, anti bottom, right, yes, anti charm, anti stretch. આ રીતના. તો આ રીતના ક્વાક્સ છે. બેટા ક્વાક્સ વિશે તમને થોડીક ઓર માહિતી આપું તો ધ્યાન આપજો. આ જે ક્વાક્સ કણો હોય છે એ ક્વાક્સ કણોનું સ્વતંત્ર અસ્તિત્વ મેળવી શકાય એવું નથી. સાંભળજો બેટા, ક્વાક્સ કણોનું સ્વતંત્ર અસ્તિત્વ મેળવી શકાયું નથી. એટલે એક પર્ટિક્યુલર કોઈ એક ક્વાક્સ નથી મેળવી શકાય. કોઈ ટોપ, ફક્ત એક ટોપ હોય અથવા તો એન્ટી અપ હોય, કોઈ એક ક્વાક્સ બેટા મેળવી શકાયું નથી. બરાબર છે. આ લોકો બેટા હંમેશા પેરમાં જ મળે છે, જોડમાં જ મળે છે. બેટા બેની જોડ હોઈ શકે. તો બેની જોડ જે બેટા એ કઈ કઈ છે તો જો બેટા અપ ડાઉન, ટોપ બોટમ, બેટા ખબર પડે છે, સોરી, અપ ડાઉન, ટોપ બોટમ, સ્ટ્રેન્જ અને ચાર્મ. આ બબ્બેની પેર બેટા બની. બરાબર. એક અપ ટાઈપનો, એક ડાઉન ટાઈપનો, એક અપ એક ડાઉન, એક અપ એક ડાઉન. બેટા ત્રણની પણ પેર બની, જે કે આ રીતે યુ યુ ડી. બરાબર છે. આ રીતે બેટા યુ યુ ડી અથવા બેટા યુ ડી ડી, આની ત્રણની પેર બનાવી. એ રીતે બેટા ટીબીની પણ બની શકે, ટી ટી બી, ટી બી બી, સી સી એસ અને સી એસ એસ. આ બધી ત્રણની પેર છે બેટા. સમજાય છે? તો આ રીતે આ પેરમાં જ હોય છે. તો થોડુંક બેટા આપણે ક્વાક્સ કણો વિશે શીખ્યા. હજુ થોડુંક ચાલુ રાખીએ. જો બાળકો, આપણે શું વાત કરી કે પ્રોટોન અને ન્યુટ્રોન હવે બંધારણીય, એ મૂળભૂત કણો નથી રહ્યા, એમનું પણ આગળ જતા બંધારણ છે. તો બેટા એક કામ કરીએ, પહેલાં આપણે પ્રોટોનને જોઈએ. પ્રોટોન, બેટા પ્રોટોન છે એનું જે બંધારણ છે એ આ રીતે છે, યુ યુ ડી. એટલે તે ત્રણ ક્વાક્સ કણોના બનેલા છે. તેની અંદર 2 અપ અને 1 ડાઉન છે. એક કામ કરીએ બાળકો, એનો આપણે કુલ વિદ્યુત ભાર શોધી કાઢીએ એટલે આપણને ખબર પડે. ઓકે, કુલ વિદ્યુત ભાર નક્કી કરીએ. બેટા 2 અપ છે, એકનો વિદ્યુત ભાર +2/3e. આવા બેટા 2 અપ છે. એક ડાઉન છે, ડાઉનનો વિદ્યુત ભાર છે -1/3e. આને સોલ્વ કરીએ. બરાબર. એટલે +4e/3. આ થયું ±-1/3e. બરાબર. લસા બેટા છેદ તો સરખા છે. 4 - 1 3 +3e/3 કેન્સલ +e. અને તમને ખબર છે બેટા પ્રોટોનનો વિદ્યુત ભાર આટલો જ છે. આ શું છે બાળકો? યસ, પ્રોટોનનો વિદ્યુત ભાર. રાઈટ. હવે બેટા ન્યુટ્રોનને પણ જોઈ લઈએ. રાઈટ છે. ન્યુટ્રોન પણ બેટા જોઈ લઈએ. તો ન્યુટ્રોનનું બંધારણ છે યુડીડી. ધ્યાન આપજો બેટા, યુડીડી. તો આનો પણ કુલ વિદ્યુત ભાર શોધીએ. બાકી તમને લોકોને ખબર છે ન્યુટ્રોન ન્યુટ્રલ હોય છે, એને કોઈ વિદ્યુત ભાર નથી છે, તો મેળવવાનો પ્રયત્ન કરીએ. જો બંધારણ સાચું છે કે નહીં અત્યારે ખબર પડશે. 2/3e. ઓકે, પ્લસ 2 વખત છે ભાઈ ડાઉન છે -1/3e. અને સોલ્વ કરશો એટલે +2/3e -2e/3 કેન્સલ. યોર આન્સર 0. તમને ખબર છે ન્યુટ્રોન પર કોઈ વિદ્યુત ભાર નથી. બરાબર છે. ન્યુટ્રોન આપણને બેટા ખબર જ છે કે જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોન તટસ્થ છે, અહીં પર કોઈ ચાર્જ નથી. આને સાબિત થયું. બરાબર. બસ આટલું બેટા. થોડું ક્વાક્સ થિયરી વિશે થોડુંક યાદ રાખજો. ઓકે, લખી લો. ચાલો બાળકો, હવે આપણે આગળ વધી. મેં તમને કીધું હતું કે આપણે આજે શીખવાના છે સંપાતપણાનો સિદ્ધાંત. અને બેટા એ ખરેખર ખૂબ ઉપયોગી છે. કુલમના નિયમ પછી આનું ખરેખર ઇમ્પોર્ટન્સ છે. રાઈટ. કુલમનો નિયમ એકલો મહત્વનો નથી, સંપાતપણા સિદ્ધાંત એટલો જ અગત્યનો છે. સંપાતપણાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન
સંપાતપણાનો સિદ્ધાંત. બેટા કોઈ એક વિદ્યુત ભાર ઉપર અન્ય વિદ્યુત ભાર વડે લાગતું વિદ્યુત બળ શોધવું હોય તો કુલમ્બનો નિયમ પૂરતું છે. જો બાળકો ધ્યાન આપજો, આ છે ઉગમ બિંદુ, આ એક વિદ્યુત ભાર Q1, માની લો બેટા બીજો વિદ્યુત ભાર Q2 છે. બરાબર, ચાલો તેમના સ્થાન સદિશ પણ લખી દઉં છું. ઓકે, સાંભળજો બેટા, આ છે સદિશ R1 અને આ છે સદિશ R2. બરાબર, 1 થી 2, Q1 થી Q2 દિશામાંનો આ સદિશ એને હું લખું છું સદિશ R21 લખી દીધું છે. બરાબર, અચ્છા, હવે મને એમ પૂછવામાં આવે કે ભાઈ Q1 વડે લાગતું કુલમ્બ બળ નક્કી કરો બાળકો. કુલમ્બ બળ, બરાબર, ચાલો એ કુલમ્બ બળ કોની પર? 2 પર 1 વડે, F2. પહેલાં મૂલ્ય લખીએ તો બેટા કે Q2 Q1 સદિશ R2 માઇનસ સદિશ R1 અપોન માનાંકમાં સદિશ R2 માઇનસ સદિશ R1 તેનો ઘન. ક્રમ જાળવી રાખ્યો છે, બીજું કંઈ નથી. 2 1 2 1 2 1 2 1, બસ આટલું છે. સમજાય કે બાળકો? તો આ શું છે સર? આ ફક્ત કુલમ્બના નિયમનો ઉપયોગ કર્યો છે. કુલમ્બનો નિયમ એનો ઉપયોગ કર્યો છે. તો કોઈ એક વિદ્યુત ભાર ઉપર અન્ય વિદ્યુત ભાર વડે લાગતું બળ શોધવું હોય તો કુલમ્બનો નિયમ એકલો પૂરતો છે. પણ બાળકો બરાબર ધ્યાન આપજો, કોઈ એક વિદ્યુત ભાર ઉપર એક કરતાં વધારે વિદ્યુત ભારો બળ લગાડતા હોય. બરાબર બેટા, બરાબર ધ્યાન આપજો. આ ઉગમ બિંદુ છે, એક વિદ્યુત ભાર અહીંયા છે, એક અહીંયા છે, માની લો કે બેટા એક અહીંયા છે, આ રીતના છે. થોડુંક સ્ટેપ્સ કરીએ ઉગમ બિંદુ નીચે તરફ. ઓકે, ચાલો આને આપણે કહીએ ફોર એક્ઝામ્પલ, અચ્છા Q1 અને Q2. Q2 પણ કેવું હોય તો વાંધો નહીં બેટા, Q2 Q જે કેવું હોય તે. ચાલો આ બધા વિદ્યુત ભારો છે બાળકો, રાઈટ? એમના સ્થાન પણ હું બેટા આપી દઉં તમને. ચાલો સાંભળજો બેટા, 1 નું સ્થાન સદિશ સદિશ R1, 2 નું સ્થાન સદિશ સદિશ R2 અને 3 નું સ્થાન સદિશ એટલે સદિશ R3. રાઈટ છે બાળકો? યસ, ગુડ. હવે મારી વાત સમજો, જો આપણને એમ કહેવામાં આવે છે કે ભાઈ Q1 પર લાગતું કુલમ્બ બળ શોધો, તો બેટા Q1 પર તો Q2 વડે પણ બળ લાગશે અને 3 વડે પણ બળ લાગશે. એક વિદ્યુત ભાર ઉપર એક કરતાં વધારે વિદ્યુત ભારો વડે બળ લાગે છે. હા, છતાં તમે સમજાવું. જો બેટા ધ્યાન આપજો, ધ્યાન આપજો બેટા. આ જે બળ થયું, ધ્યાન આપજો બાળકો, આ જે બળ થયું એ શું થયું સર? આ થયું 2 પર 1 વડે લાગતું બળ. રાઈટ છે બાળકો? યસ. આ જુઓ તો બાળકો, અહીંયા જુઓ તો, આ જુઓ તો બેટા, આ શું થશે? આ 1 પર ને, આ બેટા 1 પર 2 વડે લાગતું બળ, અને આ શું થશે સર? આ 1 પર 3 વડે લાગતું બળ. તો બેટા તમારી પાસે 2 બળો છે. હવે સાંભળો, કુલમ્બ બળ મારે શોધવું છે તો કઈ રીતે મેળવીશું? કઈ રીતે મેળવીશું બાળકો? બરાબર, કુલમ્બ બળ તો કોઈ એક વિદ્યુત ભાર ઉપર કોઈ એક વિદ્યુત ભાર પર અન્ય વિદ્યુત ભાર વડે લાગતું બળ મેળવવા માટે કુલમ્બનો નિયમ પૂરતો છે. પણ સર આ રીતના છે, જો કોઈ એક વિદ્યુત ભાર ઉપર એક કરતાં વધારે વિદ્યુત ભારો વડે બળ લાગતા હોય તો પરિણામી કુલમ્બ બળ કેવી રીતે નક્કી કરી શકાય? તો બેટા એના માટે જ તો સંપાતપણાનો સિદ્ધાંત છે. તો સિદ્ધાંત બેટા તમારે યાદ રાખવું પડશે અને તે આ રીતના છે. જો કોઈ વિદ્યુત ભાર પર એક કરતાં વધારે કુલમ્બ બળો લાગતા હોય તો પરિણામી કુલમ્બ બળ દરેક સ્વતંત્ર કુલમ્બ બળોના સદિશ સરવાળા બરાબર હોય છે. બસ આ નિયમ બેટા તમારે યાદ રાખવો પડશે, ખૂબ અગત્યનો નિયમ છે, આ યાદ રાખો.
જો કોઈ એક વિદ્યુત ભાર ઉપર એક કરતાં વધારે વિદ્યુત ભારો વડે બળ લાગતા હોય તો પરિણામી કુલંબ બળ દરેક સ્વતંત્ર કુલંબ બળોના સદિશ સરવાળા બરાબર હોય છે. સમજીએ આપણે. જો બાળકો, સૌથી પહેલાં છે ને આપણે આને સમજીએ. આપણે સ્વતંત્ર કુલંબ બળ એટલે શું? ધ્યાન આપો બેટા. અહીંયા છે ને તમે જ્યારે વાત સાંભળજો બેટા, અહીંયા જ્યારે તમે F12 શોધો છો, 12 એટલે શું બેટા? F12 એટલે શું? તો કે સર Q1 પર Q2 વડે લાગતું કુલંબ બળ. રાઈટ છે ને બાળકો? રાઈટ છે ને? સોરી, કુલંબ બળ બરાબર. કોની પર બેટા? 1 પર 2 વડે લાગતું કુલંબ બળ તમે જ્યારે શોધો છો, બરાબર છે? જો સાંભળજો કે ભાઈ 1 ઉપર 2 વડે કેટલું બળ લાગે છે તે વખતે બેટા ત્યાં છે ને Q3, અહીંયા Q3 હાજર છે, પણ તેને અવોઇડ કરો, એને ધ્યાનમાં ન લો, અવોઇડ કરો, બરાબર. અને બસ એટલું શોધો કે બે વિદ્યુત ભારો વચ્ચે આ બળ કેટલું લાગે છે, બસ એ શોધે. કુલંબના નિયમનો ઉપયોગ કરી લો. 3 ને ધ્યાનમાં લેવાનું નથી. તો એ રીતે જે બળ બેટા ફાઇન્ડ કરો છો તેને આપણે કહીશું સ્વતંત્ર બળ. સેમ બેટા આ રીતે કે તમે જ્યારે વેરી સોરી 1-3 શોધો છો તો 1-3 નો અર્થ થાય Q1 પર Q3 વડે લાગતું, સાંભળજો બેટા, લાગતું કુલંબ બળ, બરાબર. તો બેટા આ કુલંબ બળ, સોરી, આ કુલંબ બળ બેટા તમે શોધો છો ત્યાં તમે 1 અને 3 ને ધ્યાનમાં લો છો, બરાબર. આ વખતે તમે Qની હાજરી અવગણી નાખો છો. અહીંયા તમે શું અવગણ્યું બેટા? 3 ની હાજરી અવગણી છે, પણ તમે ધ્યાનમાં લેતા હાજરી અવગણી, તમે ધ્યાનમાં નથી લેતા. તો તમે કોઈ એક વખતે બે વિદ્યુત ભાર, આઈ એમ સોરી, બે જ વિદ્યુત ભાર બેટા ધ્યાનમાં લો છો, બરાબર. એટલે આવા બળો છે બેટા, એ બળોને ધ્યાન આપજો બેટા, એ બળોને ટુ બોડી ફોર્સીસ કહેવામાં આવે છે. કારણ કે એક વખતે બે જ વિદ્યુત ભાર, એક વખતે બેટા બે જ વિદ્યુત ભાર ધ્યાનમાં લેવો, બરાબર છે? ખબર પડે છે? બે જ વિદ્યુત ભાર ધ્યાનમાં લેવો એટલે ટુ બોડી ફોર્સીસ. તો સ્વતંત્ર બળોનું બેટા બીજું પણ એક નામ મેં આપ્યું, ટુ બોડી ફોર્સીસ. આપણે યાદ રાખીશું, સ્વતંત્ર બળ અથવા ટુ બોડી ફોર્સીસ, આ યાદ રાખજો. તો એ શું કહે છે? જેટલા પણ તમારા ટુ બોડી ફોર્સીસ સ્વતંત્ર બળો છે એ બધાનો સદિશ સરવાળો કરી નાખો. રાઈટ? જેમ કે બેટા અહીંયા આપણે એક કામ કરીએ, આકૃતિની મદદથી આપણે બેનો સરવાળો કરીએ. રાઈટ છે? આકૃતિની મદદથી બેટા અહીંયા સબાચરના નિયમનો આપણે ઉપયોગ કરશું. જો સબાચર કમ્પ્લીટ કરનાર આ રીતે હે ને, આ F13 ને સંલગ્ન આ બાજુ થશે, 12 ને સંલગ્ન આ બાજુ થઈ સબાચર તૈયાર થઈ ગયો. તેનો વિકર્ણ બાળકો તૈયાર કરો, આ વિકર્ણ તૈયાર કરો, એ થશે પરિણામી બળ F1 એટલે Q1 પર લાગતું બળ. બોલો, સમજાયું? ઓકે હે ને? લખી લો. જો બાળકો, હવે આપણે નક્કી કરીએ કે Q1 પર લાગતું પરિણામી કુલંબ બળ. તો બેટા એ રીતે લખી શકાશે F1 ઇઝ ઇક્વલ ટુ, સોરી, આપણી પાસે બેટા બે સ્વતંત્ર બળો છે, એક 1 પર 2 વડે લાગતું બળ અને બીજું 1 પર 3 વડે લાગતું બળ. ઓકે, ચાલો 1 2 K Q1 ઇન્ટુ Q2 સદિશ R1 માઇનસ સદિશ R2 upon mode of સદિશ R1 માઇનસ સદિશ R2 આખાનું કદ. સૂત્ર તો યાદ રહી ગયા સર. 1 3 ની વાત કરીએ બેટા કે Q1 Q3 into bracket R1 minus R3 upon mode of R1 minus R3 આખાનું કદ. રાઈટ બેટા? અને આ રીતે પણ લખી શકાશે કે Q1 કોમન કાઢીએ આપણે, પછી સમેશન નાખી દઈએ. સમેશન, જો બેટા અહીંયા Q2 છે, અહીંયા Q3 છે, આપણે લખો QI. રાઈટ બેટા? આમ લખી શકાશે જ્યાં I ની વેલ્યુ 1 અને 2, આ રીતે પણ લખી શકાશે. ઇન્ટુ સદિશ R1 કોમન છે બેટા,
સદિશ RI જો અહીંયા 2 છે અહીંયા 3 છે બરાબર છે તો આપણે લખવાનું હતું સોરી નોટ 1 to 2 1 2 2 થી 3 અથવા 2 અને 3 બરાબર ચાલો ડિવાઇડેડ બાય મોડ ઓફ સદિશ R1 માઇનસ સદિશ R3 આખા R1 માઇનસ સોરી R1 માઇનસ ચલ છે ને બેટા અહીંયા 2 છે અહીંયા 3 છે એટલે આપણે I લખ્યું I ની વેલ્યુ 2 અને 3 સમજાય છે તો બેટા આ રીતે આપણે સદિશ F1 નોટ I F1 બેટા મેળવી શકીએ પૂરું થઈ ગયું બેટા રાઈટ હવે હું તમને વ્યાપક રીતે વાત કરું વ્યાપક સર 1 2 3 નહીં n વિદ્યુત ભારો છે Q1 Q2 થી Qn બરાબર સુધીના વિદ્યુત ભારો ને લીધે Q1 પર લાગતું કુલંબ બળ Q1 પર લાગતું કુલંબ બળ તો બેટા અહીંયા આપણે લખીશું F1 કે સામાન્ય રહેશે 1 સામાન્ય કેમ કે 1 છે તો 1 બરાબર અહીંયા લખીએ બેટા સિગ્મા I from 1 to n but I is not equal to 1 અથવા ડાયરેક્ટ પણ તમે લખી શકતા હતા બેટા 2 થી n આ રીતે પણ ચાલે ને 1 નહીં બરાબર છે 1 થશે તો Q1 અંદર બેટા 1 એટલે શું થશે બેટા એક ઉપર એક વડે લાગતું બળ એવું તો પોસિબલ નથી ને વિદ્યુત ભાર ઉપર બળ નહીં લગાડે પોતાની ઉપરનો પ્રશ્ન નથી આવતો બરાબર છે ચાલો એટલે પછી શું લખશો બેટા KQ આવી ગયો ચાલો પછી KQ1 સિગ્મા I from 1 to 2 QI અહીંયા જોઈને લખો બેટા એવું તો QI into bracket સદિશ R minus R1 minus RI upon mod of સદિશ R1 minus RI તેનો ઘન આ જ કર્યું છે બેટા કે નવું કંઈ નથી કર્યું ખાલી અહીંયા 2 અને 3 હતા તો મેં લખ્યું કે ભાઈ 2 થી n સુધી ચાલો ઠીક તો બેટા અહીંયા આપણે એમ પૂછે જો એક પ્રશ્ન બનાવીએ કે ભાઈ Q1 Q2 થી Qn સુધીના વિદ્યુત ભારોમાંથી કોઈ જેમાં વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભાર વડે લાગતું બળ આ 1 થી n સુધીના વિદ્યુતભાર કોઈ પણ જે ની વેલ્યુ બેટા ગમે તેવું હોઈ શકે અંદરથી કાઢો એક નહીં જેમાં વિદ્યુતભાર કોઈ પણ હોઈ શકે તો બેટા શું લખશો જણાવજો સદિશ FJ જેમાં વિદ્યુતભાર ઉપર લાગતું બળ કે બહાર QJ જેમાં વિદ્યુતભાર અહીંયા કેમ બેટા 1 હતું તો 1 બહાર રહે છે એ રીતે QJ સિગ્મા હવે નવો ચલ લો બેટા I 1 થી n પણ I ની વેલ્યુ J નહીં કારણ કે જેમાં વિદ્યુત ભાર પર લાગતું બળ શું છે તો J પોતે નહીં હોવું જોઈએ હવે બેટા અંદર શું આવશે QI આની જેમ જ QI ઇન્ટુ બ્રેકેટ સદિશ RI માઇનસ RJ upon mod of RI minus RJ આખાનો ઘન બસ તો આની સાથે સંપાતપણા સિદ્ધાંત પૂરું થાય છે બરાબર છે આ એકદમ વ્યાપક કે તમારી પાસે n વિદ્યુતભાર છે તેમાંનો કોઈ પણ જે વિદ્યુતભાર હોય જેમાં વિદ્યુતભાર હોય તો બાકીના વિદ્યુતભાર તેની પર જે બળ લગાડશે તે આ રીતે જેમાં વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું બેટા હે ને આખું સૂત્ર લખો QJ જેમાં વિદ્યુતભાર પર અહીંયા QI પણ ચલ બેટા જે યુઝ કરો અને I યુઝ કરો અને I ની વેલ્યુ 1 થી n રાખો પણ I ની વેલ્યુ J નહીં હોવી જોઈએ બસ પૂરું બરાબર ચાલો બાળકો હવે કુલમના નિયમ પર આધારિત એટલે કે હવે તો બેટા કુલમનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત બે વસ્તુ થઈ ગઈ જે બેટા યાદ રાખજો આ જે બંને નિયમ છે કુલમનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત આ બંને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એટલે કે સ્થિત વિદ્યુતના પાયાના બે નિયમો છે આવડવા બહુ જરૂરી છે સમજાય છે હવે એને બરાબર તૈયાર કરવા માટે એને સમજવા માટે બેટા આપણે એની પર આધારિત દાખલાઓ જોઈશું બરાબર પણ દાખલાઓ જોતા પહેલાં કુલમના નિયમ પર આધારિત બેટા કેટલાક અગત્યની બાબતો બીજી પણ થોડીક આપણે નોંધ લઈ લઈએ પછી દાખલા શરૂ કરીએ બરાબર જેથી અધવચ્ચે આપણને કોઈ તકલીફ નહીં પડે ચાલો ધ્યાન આપજો બાળકો કુલમના
નિયમ પર આધારિત કેટલાક અગત્યના મુદ્દાઓ. રાઈટ બેટા? ચાલો, ઓકે ફાઇન. નાઉ સી ધ ફર્સ્ટ વન. જો બાળકો ધ્યાન આપજો, આ એક વિદ્યુતભાર છે, આ એક બીજો વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર છે Q1, આ વિદ્યુતભાર છે Q2. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ધારી લો કે R છે. અને અહીંયા છે ને બેટા માધ્યમ તરીકે કંઈ નથી, બરાબર છે? કાં તો બેટા શૂન્ય અવકાશ છે, શૂન્ય અવકાશ છે, અથવા તો સિમ્પલ હવા છે. તમને ખબર છે બંનેની પરમિટિવિટી અથવા ડાયલેક્ટ્રિક અચળાંક ઓલમોસ્ટ સેમ છે. સમજાય છે? તો આ સ્થિતિમાં બળ કેટલું લાગશે? તેમની વચ્ચે લાગતું બળ કેટલું? તો બળ બેટા K ઇન્ટુ Q1 Q2 ડિવાઈડ બાય. તો આ Kની જ્યાં સુધી વાત છે બેટા, K એટલે 1/4 એપ્સાઇલોન નોટ, કારણ કે શૂન્ય અવકાશ એપ્સાઇલોન. આ એકદમ સિમ્પલ વસ્તુ છે, રાઈટ છે? ઓકે, આમાં કંઈ ઢાળ મારવા જેવી કંઈ નથી, બધું એકદમ સિમ્પલ છે, સરળ છે. અચ્છા, ધ્યાનથી જોતા રહેજો બાળકો. Q1 Q2 બરાબર, બે વચ્ચેનું અંતર R. હવે એક કામ કરે બેટા, આ વચ્ચે જે કંઈ પણ આ અંતર છે એ અંતરની અંદર આપણે કોઈ માધ્યમ રાખીએ, કોઈ પણ અવાહક માધ્યમ. રાઈટ છે બાળકો? અવાહક માધ્યમ બેટા રાખીએ. સમજાય છે? ઓકે, જો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K હોય, લોન લખીને આપું છું, ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K હોય અથવા તો પરમિટિવિટી એપ્સિલોન છે, તો આ સ્થિતિમાં બળ કેટલું લાગશે? બરાબર છે? તમે શું લખો છો સર? એ જે બળ લાગશે એ બળ F. તો અહીંયા બેટા છે ને K લખો છો ને? ઓકે, તો આ જે K છે એ K બદલાશે, કારણ કે બેટા K જે ખરું એ 1/4 એપ્સિલોન નોટ. આ છે ને એ માધ્યમ પર આધારિત અચળાંક છે, માધ્યમ પર આધારિત અચળાંક છે, એટલે શૂન્ય અવકાશ છે એટલે આપણે લખો. તો હવે અહીંયા જે તમે K લખશો બાળકો, બરાબર છે, એ K ની અંદર હશે 1/4 એપ્સિલોન. બાકીનું બધું કામ તો એઝ ઇટ ઇઝ. ખ્યાલ આવી ગયો ને બાળકો? બરાબર, આ કંઈ નવી વાત નથી. સમજાય છે? આને આપણે મધ્યમાં લાગતું બળ કહીએ. પછી બેટા તમે લોકોને શીખવાડ્યું છે મેં કે FM અને F વચ્ચેનો સંબંધ આ રીતના છે, બરાબર? આ વસ્તુ તમે લોકો સમજ્યા છો. મધ્યમાં લાગતું બળ એ શૂન્ય અવકાશમાં જે બળ લાગે છે તેના કરતાં કેમાં ભાગનું છે, હે ને? બળ બતાવી દઉં બેટા, આ રીતના. આ છે તેમની વચ્ચે લાગતા બળોની વાત કરીએ. અહીંયા પણ બેટા બળો લાગશે આ રીતે. આ જે બળ છે એ છે મધ્યમમાં લાગતા બળ છે, રાઈટ? ઓકે બેટા? પણ સર આ બધું તો ફાવે છે, કંઈ વાંધો નહીં. જોતા રહેજો બેટા, હું તમને આગળ લઈ જાઉં છું. બરાબર, 1 2 નંબર એન્ડ આપ્યો છે, નંબર લખીએ. ઠીક, સાંભળજો બેટા. ફરીથી એક વિદ્યુતભાર, આ બીજો વિદ્યુતભાર, આ Q1 Q2 બે વચ્ચેનું અંતર છે બાળકો આ. મજા આવે આવશે, સમજો. વચ્ચે બેટા એક માધ્યમ રાખ્યો છે, આ છે માધ્યમ બાળકો, આ છે માધ્યમ, બરાબર છે? જો ડાયલેક્ટ્રિક અચળાંક જે કે પણ હોય, ડાયલેક્ટ્રિક અચળાંક ફોર એક્ઝામ્પલ કે છે. પણ અહીંયા શું થઈ ગયું? આ બેનું કોમ્બિનેશન થયું. જો અહીંયા શૂન્ય અવકાશ, અહીંયા શૂન્ય અવકાશ, શૂન્ય અવકાશ અથવા એર. જો બેટા અહીંયા એર છે, અહીંયા એર છે, પણ આ વચ્ચે માધ્યમ છે. તો આવી સ્થિતિમાં જે બળ હશે બેટા, આવી સ્થિતિની અંદર જે બળ વર્તાશે, આ બળ બેટા, બરાબર, એ બળને હવે F' કહી દઈએ. તો F' બાળકો કેટલું હશે? હવે આપણે તે નક્કી કરવું પડશે, રાઈટ છે? હવે આવા સ્થિતિમાં તમારે શું કરવાનું છે બેટા? આવી રીતે નહીં ચાલશે. આ એર મીડિયમ એ તે તમે કમ્પ્લીટ આખું એર કરી નાખો. તો તમારે શું કે બેટા, તમને આરને સમતુલિત તમને નવો અંતર આપો. જો બાળકો તમને શું કહેવા માગું છું કે આજે બે વચ્ચે અંતર છે એ ક્યાં તો આખું માધ્યમ હોવું જોઈએ, ક્યાં એર હોવું જોઈએ, તો સૂત્ર વાપરી શકાય. પણ આ વચ્ચે એક માધ્યમ છે, પછી આ બાજુ બધું એર છે. સમજાય છે? એ પણ તમને કહી દઉં કે આ જે જાડાઈ છે બાળકો માધ્યમની એ T છે, બરાબર છે? તો આવી સ્થિતિમાં શું કરશો બેટા? આને શૂન્ય અવકાશ કરી નાખશો. પણ આ શૂન્ય અવકાશ કરશું તો બેટા આ જે અંતર છે ને સમતુલ્ય અંતર લેવું પડશે. તો સમતુલ્ય અંતરનું બેટા જે સૂત્ર છે એ તમારે બેટા યાદ રાખવું પડશે, બરાબર છે? ધ્યાન આપજો. તો શૂન્ય અવકાશ માટે આરને સમતુલ્ય, બરાબર છે? સમતુલ્ય અંતર, આ અંતર બેટા આ રીતે છે, R'. આખું જે અંતર R છે એમાંથી પહેલાં તો T કાઢી નાખો બેટા, આ T કાઢી નાખો અને શૂન્ય અવકાશ માટે આ પદને સમતુલ્ય પદ ઉમેરી દો.
રૂટ કે ઇન્ટુ ટી, ભૂલતા નહીં બાળકો, રૂટ કે ઇન્ટુ ટી, યસ, રૂટ કે ઇન્ટુ ટી, બરાબર છે. પ્લીઝ બાળકો બરાબર યાદ રાખજો, આર માઇનસ ટી પ્લસ રૂટ કે ઇન્ટુ ટી. આ સૂત્ર બાળકો બહુ અગત્યનું છે, આમાં જરૂરી કિંમત મૂકી દો. એટલે હવે સૂત્ર બેટા આ વાપરશો, આ વાપરશો, એફ ઇઝ ઇક્વલ ટુ કે. આ કે માટે બેટા, આ કે માટે કે ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 જ થશે, કારણ કે મેં શૂન્ય અવકાશ માટે જ લખ્યું છે, એટલે અહીંયા કંઈ ચેન્જ નહીં કરતા, શૂન્ય અવકાશ. હા, ખાલી અંતર તમે બદલી નાખ્યું બેટા, Q1 Q2 આર નહીં લખવાનું, આર ડેશ કરો અને તેનો વર્ગ કરો. આ સો પ્લીઝ બેટા બચ્ચા પાર્ટી બરાબર ધ્યાન રાખજો. ઓકે, લખી લો બાળકો. ઓર એક તમને કિસ્સો આપો, સાંભળજો. આ એક વિદ્યુત ભાર છે Q1 બાળકો, ઓર એક વિદ્યુત ભાર છે Q1, બે વચ્ચેનું અંતર આ. હવે કર્યું છે બેટા કંઈક આ રીતે, સાંભળજો. આ વચ્ચેનું જે માધ્યમ છે, જે અંતર છે એમાં માધ્યમ ભર્યું છે, પણ માધ્યમ બેટા કદાચ આ રીતના હોય, બરાબર. આ એક માધ્યમ, ધ્યાન આપજો બાળકો, આ એક બીજું માધ્યમ, માધ્યમ એક, માધ્યમ બે, આ રીતે કમ્પ્લીટ ભર્યું છે, પણ બે માધ્યમોમાં ભર્યું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ બેટા આનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K1 છે, આનો K2 છે. તો આવા કિસ્સામાં શું કરશો બાળકો? ઓકે, સાંભળજો બેટા, આપણે એ જ કરીશું, ધ્યાન આપજો કે ભાઈ શૂન્ય અવકાશ માટે આરને સમતુલ્ય અંતર તે છે આર ડેશ. તો આર ડેશ કેટલું બેટા? એટલે શૂન્ય અવકાશ જ માની લેવાનો આપણે, શૂન્ય અવકાશ, પણ અંતર બદલાશે આર ડેશ. ફરીથી બેટા આર લખો માઇનસ. શું સમજાવ્યું બેટા? જે વચ્ચે જેટલા માધ્યમ હોય એટલું અંતર કાઢી નાખો. તો સમજો બાળકો કે આ રીતે આપણે કર્યું છે, આ રીતે કર્યું છે કે આ જે અંતર છે ને બેટા એ T1 અને આ અંતર T2 છે. તો બેટા એ મધ્યમવાળા જે અંતર છે એ કાઢી નાખવાનું. તો આપણે T1 કાઢી નાખીશું, T2 કાઢી નાખીશું. ખબર પડી ગઈ બેટા? અચ્છા, અને શું કીધું હતું? ટીને સમતુલ્ય અંતર એડ કરવાનું, એટલે રૂટ કે ઇન્ટુ ટી બાળકો તમારે એડ કરવાનું છે. એક મિનિટ, હા, વચ્ચેથી આ રેખા કાઢી નાખીએ, કારણ કે આપણે બાઉન્ડ્રી ક્રોસ કરવી જ પડશે, રાઈટ? જો બાળકો પ્લસ એક જ મિનિટ, હા, ચાલો બચ્ચા પાટી જોજો. પ્લસ આ ટી માટે રૂટ K1 ઇન્ટુ T1 પ્લસ T2 માટે રૂટ K2 ઇન્ટુ T2. આ રીતે બહુ સમજાય? હવે જો બાળકો બહુ સિમ્પલ જેવી વસ્તુ છે, ધેટ T1 પ્લસ T2 એટલે તો આર છે. જો ને બેટા, આ T1 પ્લસ T2 કરે તો આર થાય, તો આ પદ કેન્સલ. તો શું લખાશે? આર ડેશ ઇઝ ઇક્વલ ટુ રૂટ K1 ઇન્ટુ T1 રૂટ K2 ઇન્ટુ T2. સૂત્ર બાળકો તમારે યાદ રાખવા પડશે, બરાબર યાદ રાખજો બાળકો, બધું વસ્તુ બહુ અગત્યની છે, આ યાદ રાખજો, બરાબર છે? હું તમને બેટા વ્યાપક રીતે લખી આપું છું, જોજો બેટા, બરાબર ધ્યાન આપજો. વ્યાપક રીતે બેટા આને આવી રીતે લખી શકાશે, આર ડેશ ઇઝ ઇક્વલ ટુ, આ બેટા બે પદ છે ને, બે કરતાં વધારે પદો હોય તો સમેશન, આવા પદોનો સમેશન. શું બેટા? રૂટ KI ઇન્ટુ TI. બોલો, ખબર પડી બેટા? નહીં પડી? પડી બચ્ચા પાર્ટી? આર ડેશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા રૂટ KI ઇન્ટુ TI. પછી ગમે એટલા પદ હોય, આઈની વેલ્યુ ગમે એટલી હોય. સમજાઈ ગયું? તો બેટા આ પણ યાદ રાખજો. ઓકે, અચ્છા, ઓર એક નાની સરખી બાબત બેટા, સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંક અથવા સમતુલ્ય કે સમતુલ્ય કે બેટા, કે આ K1 K2 છે, તો તેને સમતુલ્ય K કેટલો થશે? મારે K શોધવું હોય તો કઈ રીતે થશે? તો બેટા એક કામ કરો, એનું સૂત્ર કંઈક આ રીતે થશે, સમતુલ્ય K ઇઝ ઇક્વલ ટુ સિગ્મા રૂટ KI ઇન્ટુ TI અપોન સિગ્મા TI અને આ આખાનો વર્ગ, બરાબર છે બાળકો? આ પણ ભૂલતા નહીં, આ સૂત્ર પણ બચ્ચા પાર્ટી ભૂલતા નહીં પ્લીઝ. આ સૂત્ર કઈ રીતે કામ આવશે હું તમને એક એક્ઝામ્પલ આપું, પહેલાં લખી દઉં. જો બેટા કંઈ નથી કર્યું, આને જોઈને બનાવ્યું છે, સિગ્મા રૂટ KI ઇન્ટુ TI. તો સિગ્મા TI કરીએ તો TI વાળું પદ બેટા, TI વાળા જે પરિમાણો છે નીકળી જશે. હવે અંદર શું રહ્યું? રૂટ KI. હવે રૂટ KI નો વર્ગ કરીએ તો K થઈ જાય કે નહીં? આવ્યો K, સમતુલ્ય K.
બસ એ રીતે બનાવેલું છે, રાઈટ છે. લખી નાખો. જો બેટા આવા પ્રશ્ન થઈ શકે. સાંભળજો બેટા, આ એક વિદ્યુત ભાર છે Q1, આ એક બીજો વિદ્યુત ભાર છે Q2. આ બે વચ્ચેનું જે અંતર છે એ અંતર આ રીતે બેટા સમજો r/2 r/2 બે સરખા ભાગે બેટા વહેંચાયેલું છે, બરાબર. આ એક માધ્યમ જે ડાયલેક્ટ્રિક અચળાંક K1 અને આ છે બેટા K2. K1 સમજો બેટા 4 છે અને K2 16 છે. આ રીતે આપેલું છે, રાઈટ. અને તમને કહે છે 4 અને 100, બરાબર છે. અને સમતુલ્ય ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેટલો થશે? તો બાળકો સૂત્ર વાપરો. K = summation of √k into T મીન્સ KI into TI upon summation of TI અને તેનો વર્ગ. બેટા જો આ સૂત્ર વાપરો, અત્યારે બેટા સમજાઈ જશે. જો સાંભળજો, સમેશન એટલે સરવાળો. કેટલા બેટા? બે જ પદો છે તો પછી સીધું લખો ને બેટા. લખાશે √K1 into T1 પ્લસ √K2 into T2 અપોન T1 પ્લસ T2. બોલો સમજાઈ ગયું? બસ આ સમેશન છે, બસ એ સમેશન છે, સમજાય છે? એને ખાલી સાદુરૂપ આપ્યું છે. √K1 એટલે √4 into T1 r/2, √16 into T2, T2 એટલે અગેન r/2 ના છેદમાં r/2 પ્લસ r/2, રાઈટ બેટા? રાઈટ. ચાલો તો r/2 કોમન, નીચેથી પણ કોમન, આ થશે 2 પ્લસ r/2 નીકળી ગયા છે 4, બરાબર. ના છેદમાં r/2 કોમન કરે 1 + 1 બેટા 2 થશે નીચે. r/2 1 + 1 એટલે 2, રાઈટ બેટા? ઓકે. ચાલો એટલે કેટલા થયા બેટા? 4 + 2 6, 6/2. યોર આન્સર ઇઝ 3. આ રીતે બેચા બેટી સમજાય છે? તો 4 અને 16 એના માટે 3 થશે. તો આ પ્રશ્ન બેટા પૂછી શકાય, રાઈટ છે? ઓકે. ચાલો લખી નાખો. નાउ लिसन बेटा और एक अगत्यનો मुद्दो भणिए. नंबर 5. जो बाळको સાંભળજો બેટા, આ બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. તેમની વચ્ચેનું અંતર છે અંતર R, બરાબર છે. અત્યારે બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્ય અવકાશ અથવા તો હવા છે, બરાબર. તો તેમની વચ્ચે કંઈક બળ લાગતું હશે. યસ, તે બળ છે, આ બળ લાગે છે. સમજાય છે? તમને ખબર છે આ જે બળ છે એ બળ માધ્યમ પર આધાર રાખે છે. કઈ રીતે? 1/4πε0 Q1 into Q2 ડિવાઇડ બાય r². અહીં એપ્સિલોન એટલા માટે રાખ્યું છે કારણ કે હવા છે. હવાને બદલે કોઈ બીજું માધ્યમ હોતે, હવાને બદલે બેટા કોઈ બીજું માધ્યમ હોતે તો હું એપ્સિલોન નોટને રિપ્લેસ કરતે એની જગ્યાએ લખતે એપ્સિલોન. એટલે સમજાઈ ગયું? ખબર પડી ગઈ? એટલે આ જે બળ છે માધ્યમ પર આધાર રાખે છે. ઓકે ફાઇન. હવે બેટા મારી વાત સાંભળો. તમે માધ્યમ મૂકશો એટલે બળ બદલાઈ જશે, બરાબર છે? સાંભળજો, અહીંયા તમે વચ્ચે કોઈ માધ્યમ મૂકશો, બરાબર છે? અંતર બેટા એટલું જ જાળવી રાખશે. તો સીધી વસ્તુ છે બેટા, આ માધ્યમમાં લાગતું બળ Fm તો તમને ખબર છે. હવે જે બળ છે એ તમારા બળના કેમાં ભાગનું થઈ જાય. આ માધ્યમ છે, ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે કે, બરાબર. અંતર જાળવી રાખ્યું છે બેટા, ધ્યાન આપજો બેટા. અંતરને જોજો, અહીંયા પણ R છે, અહીંયા પણ R છે, એ જાળવી રાખ્યું છે, બરાબર. પણ આપણે કંઈક નવું કરીએ. મારે શું કરવું છે બાળકો? બરાબર ધ્યાન આપજો બેટા કે મારે છે ને માધ્યમમાં લાગતું બળ એ શૂન્ય અવકાશમાં લાગતા હવામાં લાગતા બળ જેટલું જ જોઈએ છે, બરાબર છે. તો આરની વેલ્યુ કેટલી કરવી પડશે? આર કેટલો કરવો પડશે? આર બદલીએ બેટા. F બરાબર Fm, Fm બરાબર F કરવા માટે બરાબર છે બેટા આ આર કેટલો કરવો પડશે? આર, બરાબર છે. F બરાબર Fm કરવા માટે જરૂરી અંતર કેટલું કરવું પડશે? પ્રશ્ન સમજાયો બેટા? બરાબર. આર જો રાખી મૂકશો, એમને એમ રાખી મૂકશો ભાઈ જેટલા અંતર અહીંયા છે એટલા જ અંતર અહીંયા છે, અને જો માધ્યમ બદલશો તો માધ્યમમાં લાગતું બળ એ શૂન્ય અવકાશમાં લાગતા બળ કરતાં કેમાં, બરાબર છે. આ માટે આપણે શું કરીએ છીએ બેટા? આર જે ખરું ને એ આર અચળ છે, એટલે લખું છું જો બેટા આર અચળ છે. પણ બેટા આર બદલો, જરૂરી અંતર આર બદલો, આર શોધો કે ભાઈ આર કેટલું હશે એ નક્કી કરો. બળ સરખું રહેવું જોઈએ, બળ બદલાવવું નહીં જોઈએ. ક્લિયર છે બાળકો? ઓકે. આ બદલો અને બે બળ સરખા કરો. એ અંતર કેટલું થશે બેટા? બરાબર બળ ઉપર ધ્યાન આપજો, કંઈ છે નહીં, ધ્યાન આપજો. તો સર તમે શું કહો છો? મધ્યમાં લાગતું બળ અને શૂન્ય અવકાશમાં લાગતા બળ સરખા હોવા જોઈએ, હે ને? ચાલો બેટા કંઈ વાંધો નહીં. તો અહીંયા લખીએ આપણે
FM ની વેલ્યુ 4 પાઈ એપ્સાઇલોન નોટ ઇન્ટુ Q1 Q2 ડિવાઇડેડ બાય ત્યારે જે અંતર છે હવે સોરી મધ્યમાં જે અંતર છે નવું અંતર આપણે શોધવા માંગીએ છીએ ડેશ નો વર્ગ આ શોધવા માંગીએ છીએ બેટા બરાબર અને માધ્યમ છે આઈ એમ વેરી સોરી તો અહીંયા માધ્યમ છે તો એપ્સાઇલોન લખવું પડશે બાળકો અને શૂન્ય અવકાશ માટે બેટા આ વસ્તુ થશે 1/4 પાઈ શૂન્ય અવકાશ માટે એપ્સાઇલોન નોટ Q1 Q2 અને અંતર r સ્ક્વેર જો બેટા આ બળ શૂન્ય અવકાશ માટે ત્યારે અંતર છે r બરાબર છે જો એપ્સાઇલોન નોટ માધ્યમ તો માધ્યમની પરમિટિવિટી અંતર શોધવાનું છે r ડેશ સમજાય છે જો બાળકો ધ્યાન આપો આ તો કેન્સર આ બે કેન્સર બરાબર છે 4 પાઈ કેન્સર બાકીની જે કંઈ પણ વિગતો છે લખી નાખો અને r ડેશ સ્ક્વેરને બેટા કરતા બનાવો તો r ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સામે જતા રહ્યું બરાબર ચાલો શું લખશો બેટા એપ્સાઇલોન નોટ બાય આ સામે જતા રહ્યું એપ્સાઇલોન નોટ બાય એપ્સાઇલોન સમજાઈ ગયું ઓકે ઇન્ટુ r સ્ક્વેર બેટા ઉપર આવી જશે r સ્ક્વેર ઉપર જશે જો બેટા એપ્સાઇલોન નોટ અને r સ્ક્વેર એ ઉપર મલ્ટિપ્લિકેશનમાં આવશે બરાબર અને એપ્સાઇલોન તો ડિવિઝનમાં છે અને આ સામે જતો રહેશે ઓકે ચાલો વેરી ગુડ તમને ખબર છે બેટા આપણે શીખ્યા છે એપ્સાઇલોન બાય એપ્સાઇલોન નોટ એટલે કે તો આ શું થશે બેટા 1/k અને બે બાજુ વર્ગમૂળ લઈ લો તો r ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/1 એક સ્ટેપ ભલે વધે બરાબર છે જોજો બાળકો ધ્યાન આપજો r ડેશ સ્ક્વેર વેટ અ મિનિટ હા ધ્યાન આપજો બેટા r ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ શું છે બેટા 1/k ઇન્ટુ r સ્ક્વેર રાઈટ તો બેટા ફાઇનલી આન્સર શું આવશે r ડેશ બંને બાજુ વર્ગમૂળ લઉં છું r/√k યસ ધ્યાન રાખજો બાળકો ચાલો બાળકો પહેલો દાખલો જો શું કહે છે 2 માઇક્રોકુલમ જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા 3 કણોની એક કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે આ એક કાટકોણ ત્રિકોણ છે બેટા નામ આપી દઈએ આપણે ABC તો સમાન વિદ્યુતભાર ધરાવતા 3 કણોને યસ એટલે આપણે લખીએ કે ભાઈ Q1 Q2 અને Q3 ત્રણના મૂલ્ય સરખા છે અને તે છે 2 માઇક્રોકુલમ ના શિરોબિંદુઓ પર મૂકેલા છે કાટકોણ ત્રિકોણની બાજુની લંબાઈ 3, 4 અને 5 સેન્ટીમીટર છે તો આ ત્રિકોણના કાટકોણ પર મૂકેલા આ છે બેટા કાટકોણ આ કાટકોણ પર મૂકેલા વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ શોધો આની પર લાગતું કુલ બળ શોધો બેટા બરાબર છે ચાલો આપણે સમજીએ અહીંયા સંપાતપણ સિદ્ધાંત બેટા તમે લોકોને બરાબર સમજાય જાય એ હેતુસર મેં આ સમ લીધો છે બરાબર જોજો ચાલો પહેલાં એક કામ કરે બેટા આ Q1 Q2 Q3 એ ત્રણેના સ્થાન સદિશ લખી દઈએ બરાબર જોજો બાળકો Q1 Q2 અને Q3 ના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1 સદિશ R2 અને સદિશ R3 છે એમ માની લો બેટા ઓકે તો સદિશ R1 તમે સમજી ગયા હશો બેટા 0 0 હે ને બેટા 0 0 આનો સ્થાન સદિશ 0 કારણ કે એ પોતે ઉગમ બિંદુ પર છે બેટા ચાલો સદિશ R2 બેટા લઈએ R2 આનો સ્થાન સદિશ તો તેનો xm 4 ym 0 4 0 આવું કેમ બેટા x અક્ષ પર છે એટલા માટે સદિશ R3 ત્રણનો સ્થાન સદિશ xm 0 ym 3 બરાબર આટલા સેન્ટીમીટર બોલો ખબર પડી ગઈ બેટા યસ હવે 1 ની ઉપર બેટા બે બળ લાગશે એક 2 વડે 3 વડે જો બેટા બધા જ ધન છે એમ જ માની લેજો બધા જ પ્લસ છે બેટા એમ જ માની લેજો ચાલો ઓકે તો 1 ઉપર સાંભળજો બેટા 1 ઉપર 2 વડે લાગતું બળ અપાકર્ષી બળ એટલે બેટા એ બળ આમ હશે આ બળ બરાબર છે ચાલો આ બળને લખીએ સદિશ F12 1 પર 2 વડે પછી બેટા અહીંયાની વાત કરીએ આ બળ બરાબર તો એ 1 ઉપર 3 વડે લાગતું બળ સદિશ F13 અને બે વચ્ચે રચાતો ખૂણો 90 ડિગ્રી છે બરાબર ધ્યાન આપજો F12 અને F13 F12 અને 13 તો બેટા આપણે 12 અને 13 મેળવીએ તમે સમજો છો બેટા આ સૂત્રમાં થશે 12 k ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 ઇન્ટુ બ્રેકેટ R1 માઇનસ R2 બેટા અહીંયા R1 માઇનસ R2 જોઈશે અને અહીંયા R1 માઇનસ R3 જોઈશે તો પહેલાંથી આપણે તે મેળવી રાખીએ
બરાબર છે. સાંભળજો બેટા R1 માઇનસ R2, સાંભળજો બેટા R1 માઇનસ R2, તો R1 માઇનસ R2, R1 છે 0 0, R2 છે 4 0, તો બાદબાકી કરશું એટલે બેટા -40 સેન્ટીમીટર. અને આનું બેટા માન પણ જોઈશે આપણને, એટલે સદિશ R1 માઇનસ સદિશ R2 નું માન કેટલું બેટા? તો જો વર્ગમૂળની અંદર સમજાતું હશે, એટલે એકવાર લખું છું, હવે પછી નહીં લખીશ. વર્ગમૂળમાં પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ, બરાબર. તો આ તો નીકળી ગયો બેટા, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, બરાબર. તમારો આન્સર 4. સમજાઈ ગયું બેટા? R1 માઇનસ R2 મેળવ્યું. એ રીતે બેટા તમારે R1 માઇનસ R3 પણ મેળવવું પડશે, બરાબર. લખી લો તો આટલું. ચાલો બાળકો, એ રીતે બેટા આપણે R1 માઇનસ R3 પણ મેળવી લઈએ, રાઈટ છે. સદિશ R1 માઇનસ સદિશ R3. ચાલો 1 માઇનસ 3 જોઈએ બેટા. 1 0 0 માઇનસ 3, 3 એટલે બેટા 0 3, તો શું થશે? 0 0 માઇનસ એટલે -3 સેન્ટીમીટર. અને આનું બેટા મૂલ્ય શું થશે? તો સદિશ R1 માઇનસ સદિશ R3, તો આનું મૂલ્ય થશે બેટા 3 સેન્ટીમીટર. હવે તમે સમજી ગયા છો, રાઈટ? ચાલો માન મળી ગયા બધાને. હવે બેટા સૂત્ર મૂકવા માંડો છો. શું થશે બેટા? Q1 પર લાગતું પરિણામી બળ, બરાબર છે. તો એ બળ એટલે સદિશ F1, અને સદિશ F1 ઇઝ ઇક્વલ ટુ F12 પ્લસ સદિશ F13, 12 પ્લસ 13, રાઈટ? ચાલો જો બાળકો હવે અહીંયા કિંમત મૂકીએ તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ K, બરાબર. Q1 યાદ આવતું હશે, Q1 1 આવી ગઈ બેટા, એટલે હવે અહીંયા 2 લખીએ. Q2 ઇન્ટુ બ્રેકેટ સદિશ R1 માઇનસ સદિશ R2 અપોન માનાંકમાં સદિશ R1 માઇનસ સદિશ R2 તેનો ઘન પ્લસ હવે 13માં બેટા Q1 આવી ગયો છે, બરાબર. એટલે અહીંયા લખશું Q3 ઇન્ટુ સદિશ R1 માઇનસ R3 અપોન મોડ ઓફ સદિશ R1 માઇનસ સદિશ R3 તેનો ઘન. સમજાય છે બેટા? ખાલી સૂત્ર મૂક્યું છે. ચાલો આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ પુટઅપ કરે બેટા 9 ઇન્ટુ 10⁻⁹ કેની વેલ્યુ, બરાબર. Q1ની વેલ્યુ બેટા 2 ઇન્ટુ 10⁻⁻6 માઇક્રો છે ને બેટા, એટલા માટે. ચાલો ઇન્ટુ હવે Q2, સર Q2 પણ તો 2 ઇન્ટુ 10⁻⁶, બધા સરખા છે. R1 માઇનસ R2, સાંભળજો બેટા, R1 માઇનસ R2, R1 માઇનસ R2 એટલે -40 બેટા સેન્ટીમીટર છે, અને મીટર કરે 10⁻², રાઈટ? યસ. ડિવાઇડેડ બાય તેના મૂલ્યનો ઘન, તો તેનું મૂલ્ય બેટા 4 સેન્ટીમીટરના મીટર અને તેનો ઘન. બાળકો આ સમજાઈ ગયું अच्छी तरह से, राइट? प्लस Q3 फरीथी बेटा 2 इंटू 10⁻⁶, राइट? इंटू ब्रेकेट बराबर शू है बेटा R1 माइनस R3 આપણે તૈયાર કર્યું 0 -3 સેન્ટીમીટર એટલે 10⁻², ડિવાઇડેડ બાય તેનું મૂલ્ય 3 સેન્ટીમીટર એટલે તેના મીટર બનાવો અને પછી તેનો ઘન કરો, બ્રેકેટ ઓવર કરો. ઓકે, નો સિબલ 9. હવે આપણે જેટલું સોલ્વ કરી શકીએ 9 2 18 બરાબર ગુણ્યા 10 થી જે બે 2 * 10⁻⁶ 2 * 10⁻⁶ એને કોમન કાઢી શકાય છે. એક મિનિટ નીચે જરા જોજો 10⁻⁶ દેખાય બેટા 10⁻⁶ અને આ 10⁻⁶ તો કેન્સલ થઈ જાય એમ છે. સેમ વસ્તુ 10⁻⁶ 10⁻⁶ કેન્સલ થઈ જાય એમ છે, બરાબર છે. તો ખાલી બેટા 2 કોમન કાઢો અંદરથી. આ આપણે ગુણી કાઢે બેટા 9 2 18 બરાબર. એને અત્યારે જો આ 9 × 2 18 થયા, બરાબર છે.
અચ્છા અંદરથી બેટા આ બેને કોમન કાઢો, આને કોમન કાઢો બેટા, આ બેને કોમન કાઢો, બરાબર છે. અને 10⁻², 10⁻² બેટા એને કોમન કાઢો. બાકી 10⁻6 નીચે તૈયાર છે, આ 10⁻6 કેન્સલ થઈ જશે. ઓકે, તો બેટા 2 કોમન કાઢીએ તો 2 આને આપી દો એટલે 4, 2 × 2 4, 4 9 36, એટલે અહીંયા લખીએ બેટા 36 × 10⁻². મેં તમને કીધું -2 બેટા કોમન કાઢો, -2 બેટા આને આપી દો એટલે -8, -8 + 9 એટલે +1, 10 ની 1 ઘાત મીન્સ 10, બરાબર છે. હવે બાળકો અંદર જે વધે છે એ લખો. આ તો 10⁻6 નીકળી ગયું બેટા, યસ. નીચે ઉપર શું વધ્યું? -40, યસ, -40. આમાં નીચે બેટા શું વધે છે? 4 નો ઘન, 4 ચોક 16 ચોક 64, 64, રાઈટ બેટા. આ -6 કેન્સલ થઈ ચૂક્યા છે, પ્લસ 10⁻6 કેન્સલ છે, બરાબર છે. 0 -3, આ બેટા -2 જતો રહ્યો છે બહાર, બરાબર. નીચે 3 × 9 = 27, 3 નો ઘન 27. તો આવું બેટા કંઈક આપણી પાસે હવે વધે છે, રાઈટ. તો 36 નીચેથી કંઈ કોમન નીકળે એમ છે બેટા? 9, નીચેથી કંઈ કોમન નીકળશે? સેટ. કંઈ નહીં ને. તો 160 ઇન્ટુ બ્રેકેટ ઓકે. હવે બેટા એક કામ કરીએ આપણે. આ 64 આ બંનેનો છેદ કહેવાશે ને, એટલે આને આ રીતે લખી શકાશે કે ભાઈ 1/16 0. અહીંયા ખબર પડી બેટા 64, હા 64 આ બંનેનો છેદ કહેવાશે, એટલે 4/64 પણ લખો ને 0/64 પણ લખો. 4/64 લખો, 16 ચોક 64 આ નીકળી જશે. પ્લસ સેમ મતલબ 27 બેટા અહીંયા છે તો 0 અને માઇનસ, બોલો બેટા ખબર પડી? આ 27 છેદ છે બંનેનો, તો 0/27 અને -3/27 આ રીતે લખ્યું છે, રાઈટ. તો 360 ઇન્ટુ, હવે બેટા એક કામ કરો, બાદ સરવાળો કરવાનો છે ને બેટા, તો સરવાળો માટે એડ કરો અંદર બંને, x ને x સાથે એડ કરો, y ને y સાથે એડ કરો, એટલે -1/16 + 0 અને 0 માઇનસ એટલે બેટા -1/9. ક્લિયર થયું બેટા? ક્લિયર થયું? આ રીતનું છે. ઓકે, -1/16 + 0, -1/16, 0 પ્લસ માઇનસ -1/9, બસ, રાઈટ છે. તો આ બેટા આપણને મળી ગયું સદિશ F1 આટલા ન્યૂટન. જો કે બેટા જે કંઈ પણ તમને મળ્યું છે ને એ તમને સદિશ સ્વરૂપે મળ્યું છે. હવે આપણે તેનું મૂલ્ય પણ શોધીશું અને દિશા પણ નક્કી કરશું. ઓકે, આપણને બળ મળી ગયું. હવે આપણે બેટા બળનું મૂલ્ય દિશા નક્કી કરીએ, કારણ કે આ તો સદિશ સ્વરૂપે છે, બરાબર. જો બેટા બળનું મૂલ્ય નક્કી કરીને તો આ રીતે નક્કી કરી શકાશે, સદિશ F1 તેનું માન બરાબર. જો 360 ન્યૂટન એને એઝ ઇટ ઇઝ રહેવા દો, બહાર છે ને રહેવા દો. અને ખબર હશે બેટા સદિશનું માન આ રીતે શોધી શકાય, પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ. તો પહેલો ઘટક છે 1/16 બાળકો, તેનો વર્ગ પ્લસ 1/4 તેનો વર્ગ. 1/4 નહીં બેટા, 1/9, આઈ એમ સોરી, રાઈટ બેટા. આ વેલ્યુ પુટઅપ કરો અને હવે કેલ્ક્યુલેટ તમે જાતે કરી લેજો બેટા, એટલે તમને લોકોને છે ને બળનું માન મળી જશે અને તે ન્યૂટનમાં હશે, બરાબર છે બેટા. હવે વાત કરીએ આપણે દિશા વિશે. દિશા શું હશે? બરાબર છે બેટા, તમને ખબર હશે દિશા માટે tan θ = x ઘટકના છેદમાં બેટા y ઘટક, બરાબર. આનો x ઘટક છે 1/19 અને y ઘટક છે 1/16. એકચ્યુઅલી બેટા x ઘટક છે ને x ઘટક છે ને એ આ રીતના છે, 360 ઇન્ટુ આવશે બેટા, કારણ કે આ છે અંદર ગુણાંક, એટલે આ x ઘટક થાય અને આ કમ્પ્લીટ y ઘટક થાય. પણ એ 360 બેટા આપણા માટે છે ને ગુણોત્તરમાં નકામા છે, જો નીકળી જ જશે. 360 અહીંયા મલ્ટીપ્લાય કરો, 360 અહીંયા મલ્ટીપ્લાય કરો, y ઘટકના છેદમાં x ઘટક મૂકશો એટલે બેટા આ રહેવાના જ નથી, એટલે તમે આને ગણતરીમાં નહીં લેશો તો ચાલશે, રાઈટ બેટા. તો આ શું થઈ ગયું? 16/9 આ tan θ. આમાંથી બેટા તમે θ મેળવશો એટલે θ થશે tan ઇન્વર્સ 16/9. અહીંયા બેટા ખાલી મૂલ્ય જ મૂકવાના, અહીંયા ફક્ત મૂલ્ય જ મૂકવાના, નેગેટિવ સાઇન નહીં મૂકતા. જો કે તમે એમ કહેશો નેગેટિવ સાઇન તો કેન્સલ થઈ જશે, એ કદાચ એકમાં પ્લસ ને એક માઇનસ આવ્યું હોય તો નેગેટિવ પડી રહી ને અહીંયા, એટલે એવું નહીં રાખવાના, ખાલી મૂલ્ય. અહીંયા પણ બેટા મૂલ્ય જ લખવાનું, સમજાય છે?
અને આને ગણતરી કરો એટલે તમે થીટા મળી જશે. આ થીટા કયો? અચ્છા, હવે થીટા બી બેટા તમને સમજાવી દઉં, ધ્યાન આપજો બેટા, બરાબર ધ્યાન આપજો. એક્સ ઘટક ઋણ છે, એક્સ ઘટક ઋણ છે, વાય ઘટક ઋણ છે, વાય ઘટક ઋણ છે, એક્સ ઋણ વાય ઋણ, એ તમે સમજી ગયા છે. જે પણ સદિશ છે, આ જે પણ સદિશ છે બેટા, એ સદિશ ત્રીજા ચરણમાં છે, અહીંયા છે, બરાબર. તો થીટા કોની સાથે બનશે બેટા? નેગેટિવ એક્સિસ સાથે નીચે તરફ અહીંયા બેટા બનશે, અહીંયા ઋણ એક્સિસ, આ છે તે થીટા, ઋણ એક્સિસ સાથે નીચેની બાજુ, નીચેની બાજુ આ ચરણમાં જે આવે અને લખી દો કે ઋણ એક્સિસ સાથે નીચેની બાજુ, તો ચોથા ચરણમાં આટલા આ દિશામાં આ બળ હશે અને બળનું માન ઉપર છે, તે સમજાઈ ગયું ને બેટા? એમ પણ જો અને તમે સોલ્વ કરો, જો આને સોલ્વ કરો, સોલ્વ કરો મીન્સ આકૃતિની મદદથી બેટાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ચતુષ્કોણ, આને સંલગ્ન બાજુ અહીંયા અને સંલગ્ન બાજુ અહીંયા. હવે બેટા તમે અહીંયા સદિશ ડ્રો કરશો, આ સદિશ ડ્રો કરશો, પરિણામી સદિશ, તો પરિણામી સદિશ F1 હે ને બાળકો, આ સદિશ F1, આ સદિશ F1. તો સદિશ F1 કઈ દિશામાં, કયા ચરણમાં? ચોથામાં આવ્યું ને બેટા? આ સર ચોથું કે ત્રીજું ચરણ દેખાય બેટા? છે ત્રીજું, 1 2 3 અને 4, થર્ડમાં છે. એટલે મેં તમને આ દિશા આપી બાળકો, આ થીટા, રાઈટ? કન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર થઈ જાય. હવે અહીંયા કહે છે ત્રીજો વિદ્યુતભાર ક્યાં રાખવો જોઈએ, બરાબર છે? જો બેટા ત્રીજો વિદ્યુતભાર તમે ગમે ત્યાં રાખો, એક વસ્તુ ક્લિયર છે, તેની પર લાગતું પરિણામી બળ શૂન્ય ક્યારે થાય? જ્યારે બાકીના બળો તેની ઉપર જે બળો લગાડે છે તે વિરોધી બળો હોવા જોઈએ, બરાબર છે? એક બળ લગાડે છે, પછી બે પણ લગાડશે. ત્રીજો વિદ્યુતભાર તમે મૂકશો એટલે બેટા એક બળ લગાડશે, બે પણ બળ લગાડશે, બે બળો થશે, અને તેનું પરિણામ 0 ક્યારે થાય? બંને બળોનું પરિણામી બળ શૂન્ય ક્યારે થાય? સોરી, બરાબર. તો બે વિરોધી બળો હોવા જોઈએ. તો પહેલાં તો આ લખો તમે, જો સાંભળજો બેટા કે ભાઈ Q3 પર લાગતું પરિણામી બળ, બાળકો પરિણામી બળ શૂન્ય થાય તે માટે તેની પર લાગતા બળો વિરોધી બળો હોવા જોઈએ, વિરોધી બળો હોવા જરૂરી છે. સમજાય બાળકો? જે બળો લાગે છે બળ વિરોધી હોવા જરૂરી છે, બે બળ છે વિરોધી હોવા જરૂરી છે. જો સાંભળજો, તો એ વિદ્યુતભાર ક્યાં રાખવો જોઈએ? સર બે વિદ્યુતભાર જોડતી રેખા પર જ રાખવો પડશે. યસ, Q3 ને બે વિદ્યુતભારોને જોડતી રેખા પર રાખવો જોઈએ. બેટા એટલું તો ખબર પડે આપણને, એટલું તો બાળકો ખબર પડે, બરાબર, કે બે વિદ્યુતભાર જોડતી રેખા પર, અહીંયા આ જોડતી રેખા પર રાખવું જોઈએ, બરાબર છે? હવે બેટા જો એક વસ્તુ છે, એ બે વિકલ્પ થાય. ક્યાં સર? Q1 Q2 ની વચ્ચે ક્યાંક મૂકો, અથવા તો સાઈડ ઉપર મૂકો, બાજુ પર મૂકો. વચ્ચે બેટા મૂકી નહીં શકશો તમે. કેમ નહીં મૂકી શકશો? મારી વાત સાંભળો બેટા. તમને અહીંયા દાખલા તરીકે Q3, વેરી સોરી, અહીંયા Q3 વિદ્યુતભાર છે, બરાબર? તમે અહીંયા છે ને એવું કંઈ નથી, પ્લસ પણ મૂકી શકાશે, માઇનસ પણ. બેટા એનું કોઈ ચિંતા નહીં કરતા, પ્લસ પણ લઈ શકાય, માઇનસ પણ લઈ શકાય. મેં પ્લસ લીધું છે. હવે આ પ્લસ છે બાળકો, ધ્યાન આપજો બેટા, આ પ્લસ, આપણે ત્રીજો પ્લસ વિચારો, આ નેગેટિવ છે. તો આ પ્લસ પર સજાતીય વિદ્યુતભારો અપાકર્ષણ આ દિશામાં, અને પ્લસ માઇનસ આકર્ષણ, એટલે બંને બળો બેટા એક જ દિશામાં થઈ જશે. સમજાય છે? તો આ વિરોધી નથી થતા. સર માઇનસ મૂક્યું હોય તો માઇનસ અપાકર્ષણ આ તરફ, તો આ માઇનસ આ પ્લસને આકર્ષે, તો એ બેટા સિચ્યુએશન આવી થશે. એટલે તમે કીધું પ્લસ માઇનસનો ફરક નથી પડવાનો, એ ગમે તે મૂકો, પણ વચ્ચે નહીં રાખી શકાશે, બરાબર? તો યાદ રાખો કે આપેલા બે વિદ્યુતભાર વિજાતીય છે, તો ત્રીજો વિદ્યુતભાર બે વિદ્યુતભારની વચ્ચે શક્ય નથી. આ યાદ રાખો, બરાબર? આપેલા બે વિદ્યુતભારો, બરાબર, વિજાતીય છે, બરાબર છે? વિજાતીય છે. તેથી Q3 ને બે વિદ્યુતભારોની વચ્ચે ન રાખી શકાય.
समझाय कि बेटा वच्चे तो नहीं राखी शकाशे, तो हवे क्या राखी शकाशे ए जुओ सर बाजू पर क्या अहींया के अहींया बाजू पर बेटा तमे अहींया राखशो के अहींया राखशो बराबर ऑपोजिट साइन तो थशे पण प्रॉब्लम तो थशे बळना मूल्य पण समान थवा जोईए और मूल्य क्यारे समान थाय વધુ મૂલ્યના વિદ્યુતભારની નજીક રાખો વધુ મૂલ્યના વિદ્યુતભારથી દૂર રાખો સમજાય છે અને ઓછાની નજીક રાખો જો અહીંયા 8 છે સમજાશે ચિંતા નહીં કરો 8 છે 2 છે તો ઓછું મૂલ્ય કયું છે બેટા 2 તો તમે 2 ની નજીક રાખો અહીંયા રાખો 2 ની નજીક રાખો ત્રીજો વિદ્યુતભાર તમારો અહીંયા છે સર આવું કેમ જો બેટા બળ જે ખરા એ વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં તેની વચ્ચેના અંતરના વર્ગના અવેજ પ્રમાણમાં હોય છે હવે મારે બળનું મૂલ્ય બેલેન્સ કરવું છે સમજાય છે તો તમારો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર ઓછાની નજીક રાખો જો બેટા ઓછાની નજીક રાખો અંતર ઓછું છે ને બળ વધશે નજીક રાખશો તો અંતર ઓછું રાખો છો તો બળ વધશે પણ ઓછાની નજીક એટલે જેનું મૂલ્ય છે તેની નજીક રાખો જેનું મૂલ્ય ઓછું છે તેની નજીક રાખો છો ઓછા મૂલ્ય નજીક રાખશો એટલે આ ગુણાકાર ઓછું થશે તો બળ ઓછું થઈ જાય જો બેલેન્સ થઈ ગયું એક વધે છે એક ઘટાડે છે બેલેન્સ હજુ સમજ નહીં પડી ઓછા મૂલ્યની નજીક રાખો મૂલ્ય નજીક રાખશો અંતર ઓછું રાખો છો તો બળ વધશે પણ ઓછાની નજીક રાખો તો બરાબર છે તો આમનો જે ગુણાકાર છે ગુણાકાર ઓછો છે તો બળનું મૂલ્ય પણ ઓછું થશે તો એક ઘટે છે એક વધે છે અથવા બીજા શબ્દમાં કહું તો વધુથી દૂર રાખો દૂર રાખશો અંતર મોટું થયું તો બળ ઘટશે પણ ગુણાકાર તેમનો ગુણાકાર મોટો થશે એ વધશે તો બળ વધશે આ રીતે સમજાઈ ગયું બેટા એટલે બેલેન્સ કરવું જરૂરી છે તો અહીંયા લખીશું કે Q3 ને ઓછું મૂલ્ય એટલે બેટા કયું Q2 2 માઇક્રોકુલમ ની નજીક અને 8 માઇક્રોકુલમ બરાબર અને વધુ એટલે 8 માઇક્રોકુલમ થી દૂર રાખો જેથી કરીને Q3 પર લાગતા બળોના મૂલ્યો સમાન થાય તો આ બાબત બેટા તમારે યાદ રાખવી પડશે આટલા મુદ્દા તમારે યાદ રાખવા પડશે બરાબર લખી દો એટલે બેટા તમે લોકો સમજી ગયા છો કે જો સમાન વિદ્યુત ભાર હોય એટલે બંને ધન અથવા બંને ઋણ હોય તો વચ્ચે રાખવાનું પણ અસમાન હોય તો બેટા સાઈડ ઉપર રાખવાનું સાઈડ ઉપર પણ ઓછાની નજીક અને વધુથી દૂર હવે કંઈ બાકી નથી રહેતો તમારા માટે આ છે ને વસ્તુ એકદમ આસાન થઈ જવાની છે બરાબર છે જો બેટા હું આકૃતિને ફરીથી ઉપર બનાવું છું જોજો બે વિદ્યુત ભાર આ રીતના હતા આ Q1 આ Q2 તેમની વચ્ચેનું જે અંતર છે એ અંતર છે 20 સેન્ટીમીટર આપણે અહીંયા રાખીએ છીએ Q3 બરાબર છે અને માની લો કે બેટા આ જે અંતર છે એ ચાલો એક કામ કરે બેટા આ Q3 ક્યાં રાખ્યું છે બરાબર એ મેન્શન કરવું હોય તો આપણે આ રીતે પણ મેન્શન કરી શકાય ને બેટા Q1 થી x અંતરે है ना आम पर लखे ने बेटा Q1 થી x અંતરે ચાલે અહીંયાથી પણ લીધું હોત તો કંઈ પ્રશ્ન નથી આ કેટલું છે બેટા આ છે +8 માઇક્રોકુલમ અને આ છે -2 માઇક્રોકુલમ રાઈટ છે ચાલો આપણે શોધી કાઢીએ આ x કેટલું છે ઓકે જો બેટા Q3 એના અત્યારે પ્લસ માની લો સાંભળજો બેટા તો 3 પર 1 વડે લાગતું બળ પ્લસ આ પણ પ્લસ અપાકર્ષણ બેટા એટલે આ દિશામાં બળ લાગશે આને કહીએ 3 પર 1 વડે લાગતું બળ 3 પર 2 આકર્ષણ બેટા હશે આકર્ષણ એટલે બેટા આ તરફ હશે સમજાય છે તો આ બળને કહીએ 1 પર 3 પર હે ને 3 પર કોના વડે બેટા 2 પર લાગતું બળ થઈ ગયા ઓપોઝિટ દેખાય છે બાળકો ઓપોઝિટ આ તરફ બળ લાગે છે તો આ બળ બેટા આ તરફ લાગે છે રાઈટ છે બાળકો યસ તો હવે બેટા બળોને સરખાવી લઈએ લખી શકાશે 3 પર 1 વડે લાગતું બળ અને 3 પર 2 વડે લાગતા બળો સરખા છે બરાબર કે
Q3 Q1 3 અને 1 વચ્ચેનું અંતર x બરાબર તેનો વર્ગ કે Q3 Q2 3 અને 2 એની વચ્ચેનું અંતર x -20 અને તેનો વર્ગ. ચિંતા નહીં કરો બેટા, આ બાજુ પર સેન્ટીમીટર, આ સેન્ટીમીટર છે તો અહીંયા સેન્ટીમીટર એનો વર્ગ, અહીંયા સેન્ટીમીટરનો વર્ગ, એટલે એકમ ચેન્જ નહીં કરતા. બંને બાજુ તમે મીટર કન્વર્ટ કરશો તો કેન્સલ થઈ જશે, એટલે એ કરવાની કોઈ જરૂર નથી. કે બેટા કેન્સલ થઈ જશે, આ પદ તમારા બેટા કેન્સલ થઈ જશે, બરાબર છે. 3 કેન્સલ થઈ જશે, એટલે તો બેટા 3 ની જરૂર જ નહીં ઊભા થાય કે ભાઈ 3 કેટલો લેવો જોઈએ. Q1 8 માઇક્રો -6 upon x² is equal to Q2 2 માઇક્રો -6. સો માઇનસ લખો ને, નહીં બેટા માઇનસ નહીં લખવાનું. અહીંયા છે ને આ જે બળ બંને છે ને બેટા એ છે બળોના મૂલ્યો લખ્યા છે, અને મૂલ્ય લખતી વખતે નિશાની લખવાની જરૂર નથી. હા, સદિશ સૂત્રો હોતે ને બેટા, આમ હોતે ને આમ, બરાબર, તો લખતે, બરાબર. જો કે આપણે સદિશ નથી, ખાલી બળોના મૂલ્ય સમાન છે, દિશા તો તમને ખબર છે ઓપોઝિટ જ છે. સો બેટા અહીંયા x -20 આખાનો વર્ગ, બરાબર. આ બેટા માઇક્રો કેન્સલ થઈ જશે, આ માઇક્રો કેન્સલ, બરાબર છે. અહીંયા 2 1 2 અને 2 4 8, બરાબર. વર્ગમૂળ લઈએ તો 2 ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય x -20, રાઈટ બેટા. એટલે અહીંયા થશે 2x - 40 ઇઝ ઇક્વલ ટુ x. આ મલ્ટિપ્લિકેશન 2x - x ઇઝ ઇક્વલ ટુ 40. સો x ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર મળી ગયું બેટા. અહીંયાથી 40, અહીંયાથી 20, બાકી Q1 થી 40. બસ આવી ગયો જવાબ, લખી નાખો. ચાલો બાળકો જુઓ શું કહે છે. સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાઓ એકબીજાને સમાન લંબાઈની દોરીઓ વડે એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી તેમની સપાટીઓ એકબીજાને સ્પર્શે. ચાલો, તે એક જેવા બે ગોળાઓ છે બાળકો, આ રહે એક જેવા બે ગોળાઓ. યસ, આ રીતે શું કહે છે બેટા, તો સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા એક જેવા બે ગોળા થયા બેટા. યસ, હવે ગોળાઓને સમાન લંબાઈની દોરી વડે, બંનેની દોરીની લંબાઈ એક જેવી છે, વડે એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી તેમની સપાટી એકબીજાને સ્પર્શે. આ સ્પર્શે છે આ ગોળાઓને. વિદ્યુત ભાર છે કંઈક, વિદ્યુત ભાર છે 4 × 10⁻⁻7 કુલમ. આટલો વિદ્યુત ભાર આપતા, ચાલો આને આપી દો, તેઓ એકબીજાને અપા કરશે છે. જો બેટા તમે છે ને આને વિદ્યુત ભાર આપશો ને તો તમને ખબર છે, આપણે એક શરત છે, એક જેવા બે ગોળા હોય ને બેટા, આ વિદ્યુત ભાર સરખે ભાગે વહેંચાઈ જશે. એટલે આની પર આવશે Q/2, આની પર આવશે Q/2. હવે સમાન વિદ્યુત ભાર હશે તો તેમની વચ્ચે શું થશે બેટા, અપા કરશે. એટલે આમ ખસશે અને આમ ખસશે, આ લાગે છે તેમની વચ્ચે વિદ્યુત ભાર ખસી જશે, અને પરિણામ સ્વરૂપે દોરીઓ એકબીજા સાથે 60° કોણ બનાવે છે. ઓકે બેટા, તો આ ખસશે એટલે એમની વચ્ચે બેટા કોણ બનશે. એટલે આ સ્થિતિ કંઈક આવી થવાની છે. જો સાંભળજો બેટા, આવી રીતે બે વચ્ચે 60° બેટા કોણ બનશે, આ રીતે, રાઈટ છે. તો પરિણામ સ્વરૂપે સીધી વસ્તુ ને બેટા અપા કરશે ને, આ પણ ધન છે, આ પણ ધન છે, એટલે આ લોકો ખસશે, આમ ખસી જશે, બરાબર છે. તો કોણ બનાવે છે, જો આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર 20 સેન્ટીમીટર, આ આધાર બિંદુ બેટા, આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર, આ અંતર એ 20 સેન્ટીમીટર હોય તો ગોળાનું દળ શોધો. યસ, આ ગોળો છે બેટા, તો તમે ગોળાનું દળ શોધો, બરાબર. કે અને જે આપેલું છે તો લખી દઉં છું, કેની વેલ્યુ 9 × 10⁹ SI અને જી તમારે 10 મીટર/સેકન્ડ² લેવાનું છે. ઓકે, ચાલો ગણી જોઈએ હવે દાખલો.
ચાલો બાળકો જો શું થયું બેટા, બે દોરી વચ્ચે 60 અંશનો ખૂણો બનાવે છે, બરાબર. એટલે હું લખું છું આજે 2 થીટા જે છે એ 2 થીટા 60 ડિગ્રી છે, બરાબર. 60 વેટ અ મિનિટ, ઓકે 60 ડિગ્રી છે. સર થીટા લખ્યું હતું એ તમને ખબર પડશે શાના માટે, કારણ કે મારે થીટા બાય 2 કરવાનું છે, તો બેટર છે કે 2 થીટા છે તો એને થીટા રાખીશ, રાઈટ. તો આ રીતના થયા છે. આવું કેમ થયું તો સર અહીંયા જો ને વિદ્યુત બળ લાગે છે, હે ને, આ રીતે આ વિદ્યુત બળ એ રીતે બેટા આ બાજુ પણ આ વિદ્યુત બળ લાગે છે. એ આમ થયા બેટા, જો એ છે ને એ આમ થયા. આ તો છે ને બેટા ગુરુત્વાકર્ષણ બળ અહીંયા વર્તાય છે એટલા માટે, બરાબર છે, સમજાય છે. એટલે ઘોડાનું પોતાનું વજન બળ છે એને કારણે આ રીતે પણ રહ્યા છે. જો ગુરુત્વાકર્ષણ બળ ન હોતે, અહીંયા વજન બળ અસરકારક ન હોતે તો આ સ્થિતિ બેટા આમ હોતે, આ રીતના હોતે. વાતમાં સમજાઈ ગયું બેટા, બરાબર. કારણ કે એક જ બળ લાગે છે વિદ્યુત બળ, બસ આમ ખેંચતે એટલે આ સીધું આમ થઈ જતે, એટલે બે દોરી વચ્ચે રચાતો ખૂણો 180 થતે. તો સમજવા જેવું છે કે ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં થીટા બરાબર 180 ડિગ્રી, જોકે હું 2 થીટા કહીશ, 180 ડિગ્રી થશે, બરાબર છે. અથવા એમ પણ તમને પૂછાય બેટા, અથવા બે ગોળાઓ વચ્ચેનું અંતર, એ 2L થશે. એટલે કે 2 ગુણ્યા કોઈ પણ એક દોરીની લંબાઈ થાય ને બરાબર. એટલે આવા બધા શોર્ટ ક્વેશ્ચન્સ પૂછી શકાય. આમ છે અહીંયાથી આ એક, અહીંયાથી આ એક, એટલે બે ગોળા વચ્ચેનું અંતર 2L થશે. આ બધા પ્રશ્ન બેટા પૂછાય છે. ચાલો હવે આને આપણે સોલ્વ કરીએ. હા, ફિલહાલ તો ગુરુત્વાકર્ષણની ગેરહાજરી નથી, હાજરી છે, એટલે આ વસ્તુ આપણે કાઢી નાખીએ, બરાબર. બે દોરી વચ્ચે રચાતો ખૂણો, એ ખૂણો અત્યારે 60 ડિગ્રી છે, ઓકે. ઓકે ફાઇન બેટા, જોજો ધ્યાન આપજો બેટા. આપણે કોઈ પણ એક ગોળાની FBD બનાવી, ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી, તો કયા કયા ફોર્સો લાગે છે જોઈએ, બળ લાગે છે તે જોઈએ. આ તો વિદ્યુત બળ થઈ ગયું બેટા. નીચે તરફ વજન બળ હશે mg, અને દોરી હોય તો બેટા દોરીની અંદર તણાવ બળ હશે, આ તણાવ બળ બેટા દિશા ઉપર જ બતાવવી પડશે ને, કારણ કે આ બે બળ આમ છે તો એનું પરિણામ આમ આવે, છતાં ગોળો સંતુલનમાં છે તો ઉપર તરફ હશે તો જ સંતુલનમાં આવી શકે. યસ, ચાલો તો 3 બળ થયા બાળકો, 1 2 3, બરાબર. અચ્છા સાંભળજો બેટા, આને થીટા કહી શકાશે બાળકો. આ જે ખૂણો છે એ ખૂણો થીટા કહી શકાશે, આખો 2 થીટા થીટા થાય, એ થીટા થાય તો બેટા આ પણ તો થીટા જ થાય ને બેટા. યુગ્મ કોણ બને છે બેટા, બતાવું તમને યુગ્મ કોણ દેખાય બેટા. યુગ્મ કોણ દેખાયું, આ થીટા છે એટલે આ થીટા થશે. તો જે બેટા ટી છે, ટી તેના બે ઘટક પાડી શકાશે બેટા. જો આમ બે ઘટક પડશે, એક આ અને એક આ બે ઘટક બેટા પાડી શકાશે. આ જે ઘટક છે એને આપણે કહીશું ટી કોસ થીટા અને આને આપણે કહીશું ટી સાઇન થીટા, બરાબર. સંતુલનની શરતોનો બેટા ઉપયોગ કરો. સંતુલનની શરતો, ટી કોસ થીટા બરાબર mg લખી શકાશે, અથવા ટી સાઇન થીટા. સાંભળજો બાળકો, ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એફ છે ને બેટા. આમ જેટલું બળ આ તરફ લાગે છે એટલું બળ આ તરફ. હવે તમે આને ભૂલી જાઓ, આના બે ઘટક પાડી લીધા, ટી કોસ ટી સાઇન. હવે ટી સાઇન એફ બરાબર થશે અને ટી કોસ, આ ટી કોસ એ mg બરાબર થશે. ખ્યાલ આવી ગયો બાળકો એકદમ. બેટા આ બેનો ગુણોત્તર લઈ લઈએ, ટી સાઇન બાય ટી કોસ, બરાબર. ગુણોત્તર લઈ લઈએ બેટા, ટી સાઇન થીટા ડિવાઇડેડ બાય ટી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય mg લખી શકાય બેટા. ગુણોત્તર લીધું છે, ટી કેન્સલ, બરાબર. સાઇન બાય કોસ એટલે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય mg. આ સૂત્ર બેટા ભૂલતા યાદ રાખજો, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય mg, બરાબર. બેટા આપણે એફની વેલ્યુ મૂકી દઈએ તો એફ ઇઝ ઇક્વલ ટુ કે પહેલા પરનો વિદ્યુતભાર q/2, બીજા પરનો વિદ્યુતભાર q/2, બે વચ્ચેનું અંતર બાળકો આ અંતરની વાત થાય છે, બરાબર. ચાલો તેને આપણું x કહી દઉં તો ડિવાઇડેડ બાય
एक्स स्क्वेर बराबर तो लखी शकाशे tan थीटा इज इक्वल टू के इंटू क्यू स्क्वेर बाय 4 बराबर समझाई कि बेटा इंटू एक्स स्क्वेर हजू एक बाकी है एम जी बराबर आ एम जी लखवा बाकी तो एम जी समझाय है। આપણે સર દર શોધવાનું છે આ દર શોધવાનું છે તો દર શોધીએ બેટા તો બાકીની બધી રાશિ આપણે ખબર હોવી જોઈએ પ્રોબ્લેમ છે ને હજુ એક્સનો છે હજુ આપણને એક્સ ખબર નથી કે આ એક્સ કેટલો છે બરાબર બેટા ચાલો હું અહીંયા આકૃતિ બનાવું છું સાંભળજો બેટા બરાબર ધ્યાન આપજો આ ગોળો છે બેટા આ થીટા રાઈટ આટલું અંતર બેટા x/2 થશે ને બાળકો x/2 આખું x છે ને બેટા તો આટલું અંતર x/2 થશે થશે સર બાળકો ખ્યાલ આવે છે આ x/2 થશે ક્લિયર અચ્છા હવે મારી વાત સમજો બેટા અહીંયા થીટા છે ને x/2 અચ્છા તો અહીંયા બેટા આપણે એક કામ કરીએ tan થીટા યુઝ કરીએ તો સામેની બાજુ છે પાસેની બાજુ જો કે આ થાય આ આપણને બેટા દોરીની લંબાઈ આપી દીધી છે આપણને l લંબાઈની દોરી અથવા તો એક સમાન લંબાઈ l આને ધરી લઈએ બેટા રાઈટ છે ઓકે તો x શું થશે અચ્છા એક મિનિટ બેટા આ 60 છે આ 60 ઓકે કંઈ વાંધો નહીં બેટા અહીંયાથી ચાલુ રાખીએ આપણે આ થીટા બરાબર છે તો બેટા અહીંયા આપણે એક કામ કરીએ થીટા નાનો તો ન કહી શકાય 30 ડિગ્રીનો ખૂણો છે ને x/2 જો બેટા એક કામ કરી આ સામેની બાજુ આપણને ખબર છે અને આપણને 90ની સામે એટલે કર્ણ ખબર છે બરાબર છે તો આપણે એક કામ કરીએ બેટા સાઇન અપ્લાય કરી લઈએ અહીંયા રાઈટ બેટા તો લખી શકાશે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ એલ જો બાળકો આમાંથી એક્સ મળી લઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2l ઇન્ટુ સાઇન થીટા રાઈટ બેટા એલ દોરી લંબાઈ છે આમાંથી એક્સની જે વેલ્યુ આવે બેટા એ અહીંયા પુટઅપ કરી દો બરાબર છે તો લખી શકાશે માટે tan થીટા ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ક્યુ સ્ક્વેર 4 રાઈટ સોરી 4 ઇન્ટુ એક્સ સ્ક્વેર એક્સની જગ્યાએ લખી શકાય તો બેટા 4l સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ mg રાઈટ છે ઓકે તો બેટા આની અંદરથી એમને કરતા બનાવી લઈએ તો m ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ક્યુ સ્ક્વેર 16 l સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા જી અને ટેન થીટા બરાબર હવે બેટા વેલ્યુ ખાલી પુટઅપ કરવાની બાકી છે ઓકે ચાલો બાળકો જુઓ સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને આધાર બિંદુથી સરખી લંબાઈની અવાહક દોરી વડે લટકાવે છે ચાલો ઠીક સાંભળજો બેટા બરાબર ચાલો આ બેટા હવામાં લટકાવેલા છે આધાર બિંદુ બરાબર આધાર બિંદુ તો સમાન વિદ્યુતભાર ધરાવતા ચાલો તો બંનેનો વિદ્યુતભાર બેટા ક્યુ ધારી લઈએ બે ગોળાઓને આધાર બિંદુથી સરખી લંબાઈની અવાહક દોરી વડે લટકાવે છે જ્યારે તેમને કેરોસીનમાં ડુબાડવામાં આવે છે ચાલો બેટા હવે બેટા એને ડુબાડો તમે કેરોસીનની અંદર રાઈટ ઓકે શું કહે છે બેટા જ્યારે તમે કેરોસીનમાં ડુબાડવામાં આવે છે ત્યારે બે દોરી વચ્ચેનો કોણ જ્યારે ગોળાઓ હવામાં હતા ત્યારે હતો એટલો જ રહે છે આ બે વચ્ચેનો જે ખૂણો છે બેટા હું 2 થીટા કહી દઉં તો અહીંયા પણ આ ખૂણો 2 થીટા જ રહે છે બરાબર તો ગોળાઓના દ્રવ્યની ઘનતા શોધો તો તમારે શોધવાની છે ઘનતા ગોળાના દ્રવ્યની બરાબર છે આ તમારે શોધવાનું છે રાઈટ છે બીજું શું કહે છે કેરોસીનનો ડાયલેક્ટ્રિક અચળાંક યસ કે બેટા તમને કેરોસીન માટે આપી દીધું છે તો આપણે લખી દઈએ છીએ ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે તેનો 2 બરાબર અને ઘનતા આ ઘનતા કોની બેટા કેરોસીનની બરાબર છે કેરોસીનની ઘનતા તો બેટા કેરોસીનની ઘનતા આપેલી છે 800 kg/m3 તમને ખબર છે પાણીની ઘનતા કરતાં ઓછી છે 1000 એટલે તો બેટા કેરોસીનને આપણે પાણી પર નાખીએ તો કેરોસીન ઉપર રહે છે રાઈટ છે
બસ તો બેટા આ રીતનું છે, સોલ્વ કરીએ આપણે, બરાબર. સર તો આગળનો દાખલો હતો તેના જેવો જ છે ને? યસ, બરાબર. અહીંયા જો બેટા ધ્યાન આપજો, આવી રીતે આપણે શીખ્યા હતા. FBD જોજો બેટા ફટાફટ. આગળની બાજુએ બળ F, ઉપરની બાજુએ તણાવ બળ T અને નીચેની બાજુએ વજન બળ mg. પછી બેટા આને આપણે થીટા ધારેલું હતું એટલે આ પણ થીટા થાય, એના બે ઘટક બનાવ્યા બેટા, T cos થીટા અને એક ઘટક બેટા અહીંયા બનાવ્યું T sin થીટા. આગળ છે બેટા તે રીતે જ છે, કંઈ નવું કંઈ જ નથી, આ બે ઘટક. પછી બેટા T sin થીટા ઇઝ ઇક્વલ ટુ F અને T cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg. એનો ગુણોત્તર લેશો એટલે તમને ખબર છે સર આ આવે છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ F અપોન mg. રાઈટ છે બાળકો? યસ. ઓકે, ચાલો અને સમીકરણ 1 આપીએ તો બેટા બોર્ડ ઉપર જોતા રહેજો તમે લોકો. સર અહીંયા શું થશે? અહીંયા જોજો બેટા, આગળની બાજુએ બળ, પણ આ વિદ્યુત બળ Fm લખીએ કારણ કે બેટા કેરોસીન એક માધ્યમ છે બેટા. તમને ખબર છે બળ માધ્યમ પર આધાર રાખે છે એટલે અહીંયા માધ્યમ લખ્યું Fm માધ્યમ. નીચે તરફ વજન બળ mg, તણાવ બળ બેટા ઉપર તરફ, અહીંયા પણ બદલી નાખીએ, તણાવ બળ T' કરી દઈએ, બરાબર છે. ઓર એક બળ બેટા વધશે, કેરોસીનમાં ડુબાડશું એટલે કેરોસીન તરલ એની પર ઉપલાવક બળ લગાડશે. 11મું ધોરણ ફ્લુઇડ મિકેનિક્સ, તરલનું મિકેનિક્સ, બરાબર. કેરોસીન બેટા એની પર ઉપલાવક બળ લગાડશે, એ ઉપલાવક બળ અહીંયા લખું છું m0g. સમજાય છે બેટા? m0g. આ વસ્તુને બેટા અહીંયા ઉપર હું મેન્શન કરું છું, ધ્યાન આપજો. આગળની બાજુએ વિદ્યુત બળ, નીચેની બાજુએ વજન બળ, ઉપરની બાજુએ ઉપલાવક બળ અને આ તરફ બેટા તણાવ બળ. આ રીતના છે, બરાબર. એના બેટા બે ઘટક પાડ્યા આપણે, તણાવ બળના બે ઘટક પાડ્યા આ રીતે, બરાબર. આ થીટા બેટા બને છે, આને આપણે કહીએ છીએ T' cos થીટા, આ થશે T' sin થીટા, બરાબર. બસ આ વસ્તુ ઉશ્કેર ખાલી સામે મૂકી છે, લખી નાખો. ચાલો વચ્ચે પાડી જોજો. આ mg નીચે તરફ અને ઉપર તરફ ઉપલાવક બળ, તો બેટા આપણે કામ કરીએ, આ mg માઇનસ m0g નીચે કરીને આ કાઢી નાખું છું. જો બેટા કંઈક આ રીતે કરવા માગું છું, પ્લીઝ ધ્યાન આપજો. આગળની તરફ Fm, ઓકે. આ તરફ બેટા તણાવ બળ, એમાં કોઈ ટેન્શન નથી. tan થીટા ડેશ, જો થીટાનો ચેન્જ થતો T' બરાબર, થીટાનો ચેન્જ, થીટા જે આગળ હતું એને એ જ છે, એને કીધું છે આપણે. બે દોરી વચ્ચે રચાતો ખૂણો નથી બદલાતો, બરાબર. હવે બેટા જુઓ મારી વાત સાંભળો, નીચે શું હતું બેટા? નીચે શું હતું? mg, બરાબર. ઉપર એની વિરુદ્ધમાં શું હતું? m0g. તો બેટા એને આપણે આ રીતે લખી શકીએ, નીચેની બાજુએ mg માઇનસ m0g. આ ખબર પડી બાળકો? એટલે પેલું કાઢ નાખ્યું, આની બરાબર ઓપોઝિટ એટલે બાદ કરીને લખી નાખ્યું. સમજાઈ ગયું? ચાલો હવે સમીકરણ શું બનશે? આના બે ઘટકો પાડીએ બાળકો, આના બે ઘટકો પાડીએ, બરાબર. એટલે આ થશે T cos થીટા અને આ થશે T sin થીટા, બરાબર. ફરીથી બેટા T sin થીટા ઇઝ ઇક્વલ ટુ Fm અને T cos થીટા ઇઝ ઇક્વલ આ વખતે mg માઇનસ m0g. હે ને બાળકો? સમજાય છે જી કે નહીં જી? હા જી. ચાલો આનો ગુણોત્તર લેશું બેટા શું થશે? tan થીટા ઇઝ ઇક્વલ ટુ Fm અપોન m માઇનસ m0g. આ નામ આપો બેટા સમીકરણ 2. રાઈટ છે બાળકો? ચાલો હવે બેટા સમીકરણ 1 જો, tan થીટા ઇઝ ઇક્વલ F બાય mg. સમીકરણ 2 જો, બંને સરખા છે, બંનેને બેટા સરખાવી દો. શું કરવું છે બાળકો આપણે? સમીકરણ 1 અને 2 ને સરખાવતા. તો બેટા આગળ હતું F અપોન mg અને આ વખતે Fm અપોન m માઇનસ m0g. બરાબર? સમજાઈ ગયું બાળકો? યસ. ઓકે, જો બેટા ધ્યાન આપજો. જ્યાં સુધી વાત Fmની છે, Fm બેટા, તો Fm એટલે તો લખી શકાશે બેટા F બાય K, સૂત્ર જ છે ને બેટા. ઓકે, યસ. એક આ લખશું બાળકો અને બીજું જો ધ્યાન આપજો બેટા, m અને m0 વચ્ચે સંબંધ આપણે લાવી દઈએ. m અને m0 વચ્ચે બેટા આપણે સંબંધ લાવીએ, બરાબર. કઈ રીતે લાવશો જે સાંભળજો બેટા.
આ સાંભળજો, તમને ખબર છે બેટા પદાર્થ તેના કદ જેટલા કદનું જ પ્રવાહી વિસ્થાપિત કરે, બરાબર છે? સાંભળજો, પદાર્થનું કદ એટલે બેટા અહીંયા લખીશું ગોળાનું કદ બરાબર વિસ્થાપિત થતા, આર્કિમિડીઝનો પ્રિન્સિપલ બેટા સિદ્ધાંત, વિસ્થાપિત થતા પ્રવાહી તરીકે બેટા કેરોસીન, બરાબર? તો બેટા કેરોસીનની અંદર ગોળો દુબાડો છો તો ગોળાનું કદ અને વિસ્થાપિત થતા કેરોસીનનું કદ સેમ હોય, તો કદ બરાબર શું થશે બેટા? કદ બરાબર દળના છેદમાં ઘનતા, સોરી આ પણ ખોટું છે, હે ને? બરાબર, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદ બરાબર દળના છેદમાં ઘનતા, તો અહીંયા લખો બેટા દળના છેદમાં ઘનતા. આ કોનું દળ? ગોળાનું દળ ભાગ્યા ગોળાની ઘનતા. વિસ્થાપિત થતા કેરોસીનનું કદ, તો કેરોસીનનું દળ ભાગ્યા કેરોસીનની ઘનતા. આ કયું દળ બેટા? વિસ્થાપિત થતા કેરોસીનનું દળ. વિસ્થાપિત થતા કેરોસીનનું દળ, રાઈટ બાળકો? તો ચાલો આના પરથી બેટા તમને એમ નોટ મળી ગયું, તો એમ નોટ બરાબર શું થશે? એમ નોટ બરાબર એમ ઇન્ટુ રો નોટ બાય રો, રાઈટ? ચાલો હવે ઓલમોસ્ટ બેટા ક્લિયર થઈ ગયું, લખી નાખવાનું. ચાલો બેટા જોજો, ઉપરના સૂત્રમાં કિંમત મૂકી માટે અને સમીકરણ 3 કહીએ બેટા આપણે, બરાબર છે? તો જોજો બેટા આપણે લખી શકાશે આ રીતે, સમીકરણ 3 શું થશે બેટા? f upon mg is equal to fm ની જગ્યાએ લખીએ બેટા f by k, રાઈટ? upon m minus m નોટ ની જગ્યાએ લખીએ બેટા m into rho naught by rho into g, બરાબર બેટા? આ f કેન્સલ, રાઈટ છે? યસ, અહીંયાથી બેટા m કોમન નીકળશે અને આ કેન્સલ, g પણ કેન્સલ. તો ફાઇનલી બેટા આ વસ્તુ આવી રીતે બનશે 1 is equal to આ k છેદમાં આવી ગયો, ઠીક છે? અહીંયા બેટા થશે રો માઇનસ રો નોટ બાય રો કે જે ઉપર જતો રહેશે. લસા લીધું બેટા 1 છે, રો માઇનસ રો નોટ બાય રો જે ઉપર ગયો, તો બેટા તમે આને લખી શકશો k ઇઝ ઇક્વલ ટુ રો અપોન રો માઇનસ રો નોટ. આને બેટા યાદ રાખી લો, k ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ બેટા પ્રશ્ન સોલ્વ કરવા માટે એન્ટ્રન્સ જેવી પરીક્ષાની અંદર સીધું, બાકી તમારે બોર્ડની એક્ઝામમાં તમારે લખવું પડશે કમ્પ્લીટલી, પણ આ બે ડાયરેક્ટ યુઝ કરશો. k ઇઝ ઇક્વલ રો અપોન રો માઇનસ રો નોટ. હવે તમને ખબર છે બેટા, તમને લોકોને ગોળાની ઘનતા શોધવા માટે કીધી છે, કેરોસીનની ઘનતા તમને આપી દીધી છે 800 kg પર મીટર ક્યુબ, અને કેરોસીનનો ડાયલેક્ટ્રિક અચળાંક પણ તમને કહી દીધું છે, આઈ થિંક 2, હે ને? 2 છે. બસ તો બેટા બાકી શું રહી જાય છે? રો બાકી રહી ગયો બેટા, બસ રો બાકી રહી ગયો. તમને કે ખબર છે, રો નોટ ખબર છે, તો રો મળી જાય. આમાં સૂત્રમાં કિંમત મૂકીને શોધી કાઢજો, રાઈટ? સૂત્ર યાદ રાખજો, k ઇઝ ઇક્વલ ટુ રો અપોન રો માઇનસ રો નોટ, k ઇઝ ઇક્વલ ટુ રો અપોન રો માઇનસ રો નોટ. બસ આટલું ઇનફ છે આજ માટે, બરાબર છે? નેક્સ્ટ વિડીયોની અંદર આનાથી આપણે આગળ વધશું. ઓકે, પ્લીઝ બાળકો એક એક સ્ટેપ્સ બરાબરથી સમજો. દાખલા તમને ગમે એટલા સારા આવડી ગયા હોય, પણ એક વખત આખો દાખલો જાતે લખવાનો પ્રયત્ન કરો. જો લખાય છે તો જ માની લેવું કે હા બરાબર છે, હું દાખલો જાતે ગણી શકું છું. બાકી બેટા મનમાં એવું ઓવર કોન્ફિડન્ટ નહીં રાખતો કે ભાઈ આટલું સમજ્યા પછી તો દાખલો તો આવડી જ જાય ને. સો પ્લીઝ એવું નહીં બેટા, એક વખત લખી જ નાખજો. થઈ ગયા પછી વિડીયો લેક્ચર્સની જે ડીપીપી છે એ ડીપીપી બેટા ડાઉનલોડ કરીને એને પ્લીઝ સોલ્વ કરો, અને નહીં સોલ્વ થાય તો બેટા એ ફરીથી અમને જે ડીપીપીના ડાઉટ્સ સોલ્યુશન્સ જે થતા હોય છે તેની અંદર બેટા એને પુટઅપ કરો, એને મૂકો તો અને ફરીથી અમને સોલ્વ કરાવીશું. ઓકે બેટા, ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી વાંચતા રહો. થેન્ક યુ.